ચાલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આજનો એપિસોડ નંબર 19, હે ને? એપિસોડ નંબર 19માં આજે આપના કરંટ અફેર્સ સેશનની અંદર આ બધી જ ઇન્ફોર્મેશન આપણે સરસ મજાની શું કરવાની છે, ડિસ્કસ કરવાની છે. ઓકે, સો વિધાઉટ ટાઈમ ડિલે જે છે આપણે શું કરીએ, આપણા કરંટ અફેરની સિરીઝને ચાલુ કરીએ. ચાલો, તો પહેલો પ્રશ્ન આવી રહ્યો છે તમારી સામે. ગ્રામીણ વિકાસ કેન્દ્રો જે છે એને વિકસાવવા માટે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના જે છે એ કયા રાજ્યે શરૂ કરી? મતલબ વાત એવી છે કે ગામડાઓનો વિકાસ કરવા માટે એક રાજ્યએ મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના ચાલુ કરી છે. તો આનો આન્સર આવશે ગુજરાત, હે ને? ચાલો સમજીએ. ગુજરાત જે છે એને, અચ્છા, ગુજરાતની પહેલી ઈચ્છા શું છે? ગુજરાતની ઈચ્છા એવી છે કે ગુજરાતની અંદર અમુક જે ગામડા છે એ ગામડા જે છે એ શહેરની જેમ શું થાય, ડેવલપ થાય. જે સુવિધા તમને ગામડામાં મળે છે એ જ સુવિધા તમને ક્યાં મળવી જોઈએ? શહેરમાં. બીજું ખાસ કરીને આપણી ઈચ્છા એ છે કે ગામડા અને શહેર વચ્ચેનું જે વિભાજન છે, હે ને, એ વિભાજન પણ કેવું થાય? ઓછું થાય, હે ને, એકબીજા વચ્ચેનું ડિસ્ટન્સ ઘટે. તો એટલા માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા એક યોજના ચાલુ કરવામાં આવી છે. એનું નામ છે મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના. ક્યાંથી ચાલુ કરી? તો આ ઘોષણા એમણે કરી આણંદમાંથી, હે ને? આણંદ જે છે, આણંદની અંદર આવેલું ભદ્રા ગામ, હે ને? હા, આ યોજનાની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલે એવું કીધું કે ફર્સ્ટ ફેઝમાં, હે ને, એટલે કે પહેલા તબક્કાની અંદર ગુજરાતમાંથી 114 જેટલા ગામ જે છે સિલેક્ટ કરવામાં આવશે. કેટલા? 114. અને આ 114 ગામ જે છે ને આપણે લગભગ તમે સમજો કે એને તાલુકાની જેમ જે છે ડેવલપ કરવાની વાત ચાલી રહી છે. ક્લિયર? અને પછી ભવિષ્યમાં એ પણ કીધું કે ભવિષ્યમાં જો સેટિંગ આવશે તો ભવિષ્યની અંદર, હે ને, ગુજરાતની અંદર એવા દરેક ગામડા કે જેમાં 10,000થી વધારે વસ્તી છે એ ગામડાઓને પણ આ યોજનાની અંદર આવરી લેવામાં આવશે. તો આ હતી મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના. આ ઉપરાંત જે છે ભૂપેન્દ્રભાઈ પટેલે બીજી શું ઘોષણા કરી એ બી સમજવા જેવું છે. આ ઉપરાંત એમણે કીધું કે આપણા ગુજરાતની અંદર લગભગ 2,666 જેટલી ગ્રામ પંચાયત એવી છે કે જેની અંદર વ્યવસ્થિત તલાટીને રહેવા માટે ગામની અંદર જ ઘર નથી, મતલબ વ્યવસ્થિત ત્યાં ઘર ન હોય. તો એટલા માટે 2,666 ગ્રામ પંચાયતમાં જે છે તલાટીઓ માટે શું બનાવવામાં આવશે? ઘર બનાવવામાં આવશે. બરાબર? અને આના માટે 600 કરોડથી વધારેનો ખર્ચો પણ કરવામાં આવશે. ક્લિયર? તો આ જે છે ગુજરાતની મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજના. ઓકે, નેક્સ્ટ. ચલો, ભારતની પ્રથમ એલએનજી ડીઝલ ડ્યુઅલ ફ્યુઅલ ડેમુ ટ્રેન જે છે એ કયા સ્થળે ચાલુ કરવામાં આવી? ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે, સમજીએ. આ જે છે આ ટ્રેન ચાલુ કરવામાં આવી સાબરમતીથી, ને? સાબરમતી જે છે આપણા અમદાવાદની અંદર છે. એકદમ બેઝિક વાત કરવી પડે. પહેલા તો સમજો ધ્યાનથી. કોઈ પણ ટ્રેન હોય ને, હા, તો ટ્રેનની અંદર જે એન્જિન હોય, યસ, આ ટ્રેનની અંદર આવેલું જે એન્જિન છે એ બેઝિકલી બે પ્રકારનું હોય. એક તો છે ડીઝલ એન્જિન. કયું? ડીઝલ એન્જિન. અને બીજું એન્જિન જે છે આ લોકોએ ડેવલપ કર્યું છે કે જેની અંદર અહીંયા જે છે એલએનજી વત્તા જે છે ડીઝલ બંનેનો ઉપયોગ થશે. હવે એલએનજી શું છે? એલએનજી લિક્વિફાઈડ નેચરલ ગેસ છે, હે ને? તો એના મદદથી પણ ટ્રેન જે છે એ ચાલવાની છે. હવે આનાથી થાય કેવું કે ડીઝલની ખપત જે છે ઓછી થઈ જાય, ને? ડીઝલ લગભગ જે છે 40% જેટલું શું થઈ જાય? ઓછું કન્ઝ્યુમ થશે. જેથી કરીને આપણે જે ડીઝલ અને એના માટે જે પેટ્રોલિયમ પ્રોડક્ટ બહારથી મંગાવવી પડે છે એનું ઇમ્પોર્ટ બિલ જે છે એ ઘટી જાય. ઇમ્પોર્ટ બિલ શું થાય? ઘટી જાય. અને ઇકોનોમીમાં જો તમે એક કોન્સેપ્ટ ભણ્યા હોય તો એને કહેવાય છે કરંટ એકાઉન્ટ ડેફિશિયટ. ચાલુ ખાતાની ખાધ જે છે એ પણ ભારતની હંમેશા નેગેટિવમાં હોય છે. એને ઓછી કરવી ખૂબ જરૂરી છે, જેનાથી આપણા દેશની કરન્સી મજબૂત થાય. તો ચાલુ ખાતાની ખાધ ઘટાડવી હોય તો આપણે ઇમ્પોર્ટ બિલ જે છે એ ઓછું કરવું પડશે. મતલબ વિદેશમાંથી આપણે વસ્તુ ઓછી મંગાવવી પડશે. બેઝિકલી આ છે, હે ને? તો અહીંયા પહેલી વખત ભારતની એવી પહેલી ટ્રેન જે સાબરમતીથી ઓપરેશનલાઇઝ થઈ ગઈ છે, જેમાં એલએનજી અને ડીઝલ બંને ઉપયોગમાં લેવાશે. એટલે કે ડ્યુઅલ ફ્યુલ છે. બીજી વસ્તુ મારે તમને કેવી છે કે અહીંયા લખ્યું છે ડેમુ ટ્રેન, હે ને? ડેમુ ટ્રેન. નાઉ વોટ ઇઝ ડેમુ ટ્રેન? ડેમુ એટલે થાય ડીઝલ ઇલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ. આ એનું ફૂલ ફોર્મ છે.
તો મતલબ આ ટ્રેન જે છે એની અંદર ડીઝલ એના દહન દ્વારા જે છે ઇલેક્ટ્રિસિટી પેદા કરીને પછી ઇલેક્ટ્રિસિટીની મદદથી જે છે એન્જિન ચાલતું હોય એવા મલ્ટિપલ યુનિટ જે છે આની અંદર હોય છે. તો ડીઝલ જે છે એની બદલે ક્યારેક ક્યારેક એલએનજી નો સપ્લાય કરીને પણ આ ટ્રેન જે છે ચલાવવામાં આવશે. ખાસ કરીને ગુજરાતમાં તમે સાંભળ્યું હોય તો એક ઓર શબ્દ છે મેમુ ટ્રેન. સાંભળ્યું? મેમુ ટ્રેન જે છે એ ગુજરાતનો જ એક શબ્દ છે ને. ચાલો તમે આન્સર આપો. અને આમ તો ખાસ કરીને જે લોકો સુરત થી ભરૂચ અને એવા વચ્ચેના રૂટ ઉપર ટ્રાવેલ કરતા હોય એ લોકોને ખબર હોય કે મેમુ શટલ જે છે એ ચાલે ને. મેમુ ટ્રેન કહીએ આપણે, એકદમ ધીમે ધીમે ચાલતી હોય. મતલબ જ્યારે ડિસ્ટન્સ ઓછું હોય ત્યારે આવા ઓછા ડિસ્ટન્સ ઉપર જે છે આ મેમુ ટ્રેન ચલાવવામાં આવે છે. તો મેમુનું તમારે ફૂલ ફોર્મ જે છે એને કમેન્ટ સેક્શનની અંદર જણાવવાનું છે. ક્લિયર? ફૂલ ફોર્મ તમારે કહેવાનું છે. ચલો હવે એક ઓર વાત સમજીએ. હવે અહીંયા આવ્યું જ છે કે ભાઈ સર હવે એક સમજાવો કે ભાઈ આ એલએનજી આપણે જે વાત કરીએ છીએ ખરેખર છે શું? હે ને? તો સૌથી પહેલા સમજીએ. આપણા જમીન જે છે હે ને, આપણા જમીનની અંદરથી બેઝિકલી મળે નેચરલ ગેસ. શું મળે? નેચરલ ગેસ. ઓકે. નેચરલ ગેસ તમને ખબર હોય તો ખાસ કરીને જ્યાંથી પેટ્રોલિયમ મળે ત્યાંથી સાથે સાથે શું મળે? નેચરલ ગેસ. અને આ નેચરલ ગેસ જે નીકળે એની સાથે ઘણી બધી અશુદ્ધિ હોય, જેમ કે પાણીની અશુદ્ધિ હોય, ક્યારેક ક્યારેક કાર્બન ડાયોક્સાઇડની અશુદ્ધિ, આ બધું હોય છે. હવે જમીનમાંથી જે નેચરલ ગેસ નીકળે છે એની અંદર બે વસ્તુ થઈ શકે. ધ્યાનથી સમજો, બે વસ્તુ થઈ શકે. પહેલા તો હું પાણીને દૂર કરું અને પછી સાથે સાથે હું કાર્બન ડાયોક્સાઇડને દૂર કરું આની અંદરથી. મતલબ કે તમામ અશુદ્ધિ જે છે એને શું કરી નાખી? રિમૂવ કરી નાખી. હવે આ જે નેચરલ ગેસ છે એને હું બરાબરના પ્રેશરથી શું કરું? કમ્પ્રેસ કરું. મતલબ કે એની ઉપર જે છે લગભગ 200 થી લઈ 250 બાર જેટલું શું નાખવું? પ્રેશર. 250 થી 200 જેટલું પ્રેશર નાખવું ને, એટલે આ ટ્રેન જે છે, મતલબ સોરી, આ જે ગેસ જે છે એ બેઝિકલી પોતાના ઓરિજિનલ વોલ્યુમથી 100માં ભાગનો થઈ જાય. મતલબ માની લો કે આટલી જગ્યા પર એ ગેસ હોય તો એ 100માં ભાગનો ગેસ થઈ જાય. એટલી ઓછી જગ્યામાં મેં દબાવીને એને પૂરી દીધો. ખ્યાલ આવ્યો? તો હવે આ જે ગેસ બને જેની અંદર પાણી નથી, કાર્બન ડાયોક્સાઇડની અશુદ્ધિ નથી, હે ને, તો આને કહેવામાં આવે છે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. સીએનજી આપણે એને કહીએ છીએ, કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. ખાસ કરીને બસની અંદર, હે ને, બસની અંદર છે, પછી કારની અંદર જે છે આનો ખૂબ થાય, ખૂબ યુઝ થાય. હવે કમ્પ્રેસ નેચરલ ગેસ જે છે ને શોર્ટ ડિસ્ટન્સ, હે ને, ટૂંકા અંતર ઉપર તમારે જવું હોય તો એવી વ્હીકલ્સની અંદર સીએનજી ઇઝ વેરી હેલ્પફુલ. બરાબર? ચલો પછી હવે બીજી વસ્તુ અહીંયા જો ધ્યાનથી સમજજો. બીજી વસ્તુ નેચરલ ગેસ જ છે. હવે એમાંથી જે છે હું H2O ને દૂર કરું છું, હે ને, કાર્બન ડાયોક્સાઇડને પણ દૂર કરું છું. સાથે સાથે જો બની શકે મર્ક્યુરી, હે ને, ક્યારેક ક્યારેક આની અંદર છે ને મર્ક્યુરીની પણ અશુદ્ધિ, પારો હોય, પારાને પણ દૂર કર. તમામ અશુદ્ધિ દૂર કરી દીધી. હવે મારે પ્રેશર ઉપર કામ નથી કરવાનું, હવે મારે ટેમ્પરેચર ઉપર કામ કરવાનું છે. તો હવે હું શું કરીશ? આ જે છે ગેસ છે એને -162 ડિગ્રી સેલ્સિયસ આટલા નીચા તાપમાન ઉપર હું આ ગેસને લઈ આવીશ. જેવું આટલા નીચા તાપમાન ઉપર લઈ આવું એટલે જે ગેસિયસ અવસ્થાની અંદર જે નેચરલ ગેસ હતો, વાયુ અવસ્થામાં હતો, એ તરત જ જે છે કઈ અવસ્થામાં આવી જાય? તો કે પ્રવાહી અવસ્થામાં આવી જાય, અને લિક્વિફાઈડ અવસ્થામાં આવી જાય. અચ્છા, આટલું નીચું ટેમ્પરેચર લવ ઇઝ વેરી ડિફિકલ્ટ, હે ને. આના માટે ક્રાયોજેનિક ટેકનોલોજી જે છે એને શું કરવામાં આવે? ઉપયોગમાં લેવામાં આવે. હવે આ જે પ્રવાહી તમને ગેસ મળ્યો છે જે લિક્વિડ ફોર્મમાં છે, હે ને, એને કહેવાય છે એલએનજી, હે ને, લિક્વિફાઈડ નેચરલ ગેસ કહેવામાં આવે છે. ક્લિયર? હવે તમને એમ થાય કે સર અશુદ્ધિ કેમ દૂર કરવાની? અશુદ્ધિ એટલા માટે દૂર કરવાની, તમે સમજો અહીંયા જે છે આપણે આટલા નીચા ટેમ્પરેચર ઉપર આ વસ્તુને લઈ આવે તો પાઇપમાંથી જ્યારે આ લિક્વિડ જે છે જતું હોય, જે હાઈલી ઠંડુ હોય, ખૂબ ઠંડુ હોય, તો એટલા નીચા ટેમ્પરેચર પર બની શકે આ જે અશુદ્ધિ હોય, ખાસ કરીને કાર્બન ડાયોક્સાઇડની અશુદ્ધિ હોય, તો એ ઘન સ્વરૂપમાં આવી જાય ને બરફની જેમ જે છે પાઇપની અંદર ચોંટી જાય, બરફ બની જાય ને. તો અંદરની અશુદ્ધિ બરફ ન બનવી જોઈએ, પાણી જે છે એ બી બરફ બની જાય. તો ગેસની સાથે રહેલી અશુદ્ધિ દૂર કરવી પડે, પછી જ તમે આનો યુઝ કરી શકો. હવે આ જે એલએનજી છે, એલએનજી જે છે આને આમ તો કહેવાય છે ને તો બેસ્ટ જે છે એને બેસ્ટ ફ્યુલ ગણવામાં આવે છે. કેમ બેસ્ટ ફ્યુલ ગણવામાં આવે છે? કારણ કે આની અંદર જે છે એનર્જી ખૂબ વધારે હોય. હવે આને ખાસ કરીને લોંગ ડિસ્ટન્સ ઉપર જ્યારે તમારે કોઈ એન્જિનને લઈ જવું છે, મૂવમેન્ટ કરવી છે, તો લોંગ ડિસ્ટન્સ ઉપર આનો ખૂબ શું થાય? ઉપયોગ થાય. ક્લિયર? તો આ સાથે એલએનજી નું તમારી દિમાગમાં ક્લિયર ઇન્ફોર્મેશન હોવી જોઈએ.
ચાલો હવે એક ક્વેશ્ચન તમને પૂછું છું. ચાલો, ભારત જે છે, ભારતનું પહેલું એલએનજી ટર્મિનલ, હે ને, એલએનજી ટર્મિનલ કઈ જગ્યા ઉપર, હે ને, 2004 ની અંદર ખોલવામાં આવ્યું હતું, પણ કઈ જગ્યા ઉપર ભારતનું પહેલું એલએનજી ટર્મિનલ જે છે ખોલવામાં આવ્યું? એલએનજી ટર્મિનલ કોણ કહેવાય? સમજો કે એક તો દરિયાકાંઠાની અંદર એક પોર્ટ હોય, ત્યાં જગ્યા હોય, અને ત્યાં ખાસ કરીને પાઇપમાંથી જે એલએનજી લિક્વિડ આવતું હોય, તો એ પોર્ટ એ રીતના ડેવલપ કરવામાં આવે કે એલએનજીને ડાયરેક્ટલી જે છે ગેસ અવસ્થામાં શું કરવામાં આવે? કન્વર્ટ કરવામાં. પછી આ ગેસ જે છે એ ગુજરાતની અંદર અલગ અલગ જગ્યા પર શું કરવામાં આવે? સપ્લાય કરવામાં આવે ને, જેને આપણે પાઇપ નેચરલ ગેસ કહીએ છીએ. આપણા ઘરે ઘરે આ ગેસ આવેલા. તો એલએનજી જ કેમ? એલએનજી ને એટલા માટે કારણ કે લઈ આવવામાં અને આવવામાં શિપમેન્ટમાં ખૂબ સરળ પડે એલએનજી. પછી જ્યારે સરહદ ઉપર આવે ત્યારે એલએનજી ને ગેસ ફોર્મમાં કન્વર્ટ કરીને તમે ઘરે ઘરે ગેસને પહોંચાડી શકો છો. તો આપણા ગુજરાતની એક કંપની છે પેટ્રોનેટ એલએનજી, હે ને, પેટ્રોનેટ એલએનજી, એના દ્વારા બેઝિકલી, હે ને, આ ટર્મિનલ બનાવવામાં આવ્યું હતું. ભારતનું પહેલું ટર્મિનલ છે ને, ઇન્ડિયાઝ ફર્સ્ટ ટર્મિનલ. ચલો, ગુજરાત જે છે, આમ તો ગુજરાતની વાત કરું તો ગુજરાતને ગેસ કેપિટલ કહેવામાં આવે છે, કારણ કે આપણા ઘરોની અંદર જે છે પાઇપ નેચરલ ગેસ પહોંચી રહ્યો છે, હે ને. આપણા ગુજરાતની અંદર કઈ કઈ જગ્યા ઉપર આવા પીએનજી ટર્મિનલ આવ્યા? તો એક તો છે સુરત, હે ને, સુરતની અંદર આવેલું હજીરા ખાતે છે. આથી અરેબિયન દેશોમાંથી જ્યાંથી એલએનજી આપણે લાવીએ તો આપણી પાસે ટર્મિનલ હોવા જોઈએ. સુરતનું હજીરા છે, પછી કચ્છનું મુન્દ્રા, ચાલો. અચ્છા, હજી એક ઓર લોકેશન મારા દિમાગમાં આવે છે. એક જે છે એ ગીર સોમનાથ, હે ને, ગીર સોમનાથની એક જગ્યા છે. ચાલો, ગીર સોમનાથ જે છે એની કઈ જગ્યા છે કે જ્યાં બેઝિકલી આ ટર્મિનલ આવેલું છે? તમારે એ પણ કહેવાનું છે. બે પ્રશ્ન ખબર પડી ને. પહેલો પ્રશ્ન છે ભારતનું પહેલું એલએનજી ટર્મિનલ ક્યાં ખુલ્યું, અને ગીર સોમનાથ જિલ્લાની અંદર પણ એક જગ્યા એવી છે કે જ્યાં પણ એલએનજી નું ટર્મિનલ છે, એક સ્ટેશન છે, તમારે કહેવાનું છે. ક્લિયર? ચાલો, તો અહીંયા ગુજરાત આન્સર આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન, રૂસોમાં ઓરેન્જ ફેસ્ટિવલ જે છે એનું આયોજન ભારતમાં તાજેતરમાં કયા રાજ્યની અંદર કરવામાં આવ્યું? રૂસોમાં ઓરેન્જ ફેસ્ટિવલ. હા, તો આની અંદર જે છે લોકો ઓરેન્જ જે છે એની મદદથી, હે ને, એક ડાન્સ ને બાન્સ ને બધું કરે, વાઇન બાઇન સરસ મજાની પીવે, ને આવો એક આખો નાખો શું થાય? કાર્યક્રમ થાય. તો આનું આયોજન જે છે બેઝિકલી નોર્થ ઇસ્ટના નાગાલેન્ડમાં કરવામાં આવ્યું. ક્યાં આવ્યું? નાગાલેન્ડ. આ જે છે 5th એડિશન હતું. એટલામાં 5th એડિશન હતું, અને 5 વર્ષથી કન્ટિન્યુઅસલી આપણે આ રૂસોમા નામનો તહેવાર ઉજવીએ છીએ. રૂસોમાનો અર્થ શું થાય? રૂસોમાનો અર્થ જે છે નાગાલેન્ડની અંદર એવા ગામડાઓ થાય, અને નાગાલેન્ડની અંદર એવા ગામડાઓ કે જે બેઝિકલી બાગાયતી કરે છે. શું કરે છે? બાગાયતી એટલે એવા પ્લાન્ટ જે છે ઉછેરવાના કે જેની અંદરથી ફળો મળે. શું મળે? ફળ મળે. એને બાગાયતી, હોર્ટિકલ્ચર આપણે એને કહીએ છીએ. બરાબર. આ વખતે 5મું એડિશન જે છે એનું આયોજન થયું. આ વખતના આ ફેસ્ટિવલની થીમ શું હતી? ફેસ્ટિવલની થીમ હતી અબન્ડન્સ ઓફ રૂસોમા. હે ને. અબન્ડન્સ નો મતલબ શું થાય? અબન્ડન્સ એટલે ભરપૂર માત્રામાં. જ્યારે કોઈ વસ્તુ ખૂબ વધારે માત્રામાં હોય તો એને શું કહેવાય છે? અબન્ડન્સ. તો અબન્ડન્સ ઓફ રૂસોમા. ખાસ કરીને નાગાલેન્ડની અંદર વાત કરીએ તો એક જે છે, નાગાલેન્ડની અંદર એક સમુદાય છે, એનું નામ છે અનગામી નાગા સમુદાય જે છે એ ખાસ કરીને ઓરેન્જની ખેતી કરે છે અને નારંગીની ખેતી કરે છે. તો રૂસોમા ઓરેન્જ ફેસ્ટિવલ નાગાલેન્ડની અંદર ઉજવવામાં આવ્યો. ચાલો, નેક્સ્ટ ક્વેશ્ચન. રાષ્ટ્રીય રક્તપિત્ત દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? રક્તપિત્તને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે લેપ્રસી. શું કહેવામાં આવે છે? લેપ્રસી, હે ને. તો નેશનલ લેપ્રસી ડે જે છે એ તાજેતરમાં ક્યારે ઉજવવામાં આવ્યો? તો તાજેતરમાં 30 જાન્યુઆરી. કઈ તારીખે? 30 જાન્યુઆરી. હવે જો આ લેપ્રસીની અંદર થાય શું? જે બી પેશન્ટ હોય એને ખાસ કરીને એના શરીર ઉપર આ રીતના લાલ લાલ જે છે ચાંભા પડી જાય, ને ડાઘ પડી જાય. બરાબર. તો થોડી લેપ્રસી વિશે વાત કરીએ ને. ચાલો, સમજો. ઓકે, પહેલા તો લેપ્રસીની વાત કરીએ તો લેપ્રસી જે છે એ બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે. શેના દ્વારા? બેક્ટેરિયા દ્વારા થતો રોગ છે. બેક્ટેરિયામાં બી ખાસ કરીને વાત કરું તો એનું નામ છે માઇકોબેક્ટેરિયમ લેપ્રઈ. માઇકોબેક્ટેરિયમ લેપ્રઈ. બરાબર. હવે આ નામનું જે બેક્ટેરિયા આપણા શરીરની અંદર ઘૂસે
તો એક તો આનું છે ને શરીર ઉપર હુમલા કરવાનું જે ટાઈમ છે એકદમ સ્લો છે. મતલબ આ પોતાની ઇફેક્ટ દેખાડતા લગભગ 15 થી 20 વર્ષ જેવો ટાઈમ લઈ લે. કેટલા? 15 થી 20 વર્ષે તમારી અંદર જો બેક્ટેરિયા ઘૂસ્યો હોય તો 20 વર્ષ પછી તમને એની અસર દેખાવાનું શું થાય? ચાલુ થાય. હવે આ શું કરે? આપણા શરીરની અંદર આપણું જે મગજ છે અને પાછળ રહેલું જે છે આપણું કરોડરજ્જુ, બેકબોન જેને આપણે કહીએ, એની અંદર જેટલી પણ આ બધી નસો હોય ને, આ નસો ઉપર જે છે આ બેક્ટેરિયા હુમલો કરવાનું શું કરે? ચાલુ કરે. આ નસો એટલે આપણે ખાસ કરીને આને કહીએ છીએ ચેતાતંત્ર. શું કહીએ છીએ? ચેતાતંત્ર. ચેતાતંત્રનું કામ શું છે? કે આપણા શરીરની અંદર ચામડી ઉપર કોઈ પણ વ્યક્તિ ક્યાંય પણ સ્પર્શ કરે તો બ્રેઇન સુધી એના સિગ્નલ પહોંચાડવાનું એનું શું છે? મેઇન કાર્ય છે. તો હવે અહીંયા થાય શું? આ ચેતાતંત્ર જે છે એને બેઝિકલી શું કરી દેવામાં આવે? ડેમેજ કરી દેવામાં આવે. કોના દ્વારા? આ લેપ્રેઈ નામના બેક્ટેરિયા દ્વારા. એનાથી થાય શું? કે આ જે હાથ હોય તો હાથ ઉપર બેઝિકલી લાલ લાલ શું પડી જાય? ડાઘા પડી જાય ને. અને આ લાલ લાલ ડાઘા એટલે એ એવા એરિયા બની ગયા છે કે ત્યાંની ચેતાતંત્રિકા જે છે એ લગભગ નષ્ટ થઈ ગઈ છે. ખબર પડી? હવે આ જગ્યા ઉપર કોઈ પણ વ્યક્તિ ગમે તેટલું ટચ કરશે તો એને જે છે સ્પર્શનો અનુભવ થતો શું થઈ જાય? બંધ થઈ જાય. તો સેન્સરી જે સેન્સ હોવી જોઈએ જે છે એ પણ શું થઈ જાય? બંધ થઈ જાય. તો આ રીતના આ રોગ જે છે એ લાંબા સમય અસર, આને સ્લો ડિઝીઝ કહેવાય. હવે પહેલો પ્રશ્ન એ પૂછે કે શું આ ડિઝીઝ કન્ટેજિયસ છે? કન્ટેજિયસ એટલે એક જગ્યા એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાય છે? તો યસ, આ કન્ટેજિયસ ડિઝીઝ છે. એક વ્યક્તિ છીંકતો હોય ને એની બાજુમાં તમે ઊભા હોય તો એ બેક્ટેરિયા જો તમારા શરીરમાં ઘૂસી ગયું તો તમને પણ આ રોગ થઈ શકે છે. ચાલો, આટલું ક્લિયર થયું. હવે મેઇન વસ્તુ આપણે એ સમજવી છે હે ને, કે 30 જાન્યુઆરી એવું તે શું છે કે 30 જાન્યુઆરીને સિલેક્ટ કરવામાં આવ્યો નેશનલ લેપ્રસી ડે. તો આની પાછળ જવાબદાર છે મહાત્મા ગાંધીજી. યસ, મહાત્મા ગાંધીજી જે છે એ જવાબદાર. કારણ કે આપણને બધાને ખબર છે કે મહાત્મા ગાંધીજી જે છે 30 જાન્યુઆરી 1948 ના રોજ એમનું શું થયું હતું? મૃત્યુ. હે ને. એટલે ગાંધી નિર્વાણ દિવસ પણ આપણે ત્યાં ઉજવીએ છીએ. અને બિરલા હાઉસની અંદર બેઝિકલી એને ગોડસે દ્વારા જે છે ગોળી ધરબાવીને ગાંધીજીની હત્યા કરી નાખવામાં આવી હતી. હા, તો ગાંધીજીની હત્યા સાથે આને શું લેવા દેવા? તો ગાંધીજીની હત્યા સાથે લેવા દેવા નથી, પણ ગાંધીજીના જીવનકાળ દરમિયાન ગાંધીજી જે છે એ ખાસ કરીને જે પણ વ્યક્તિને લેપ્રસી થાય, રક્તપિત્ત થાય, તો એમની સાથે એમની ખૂબ હમદર્દી હતી ને, એ દર્દીની ખૂબ સેવા કરવા માંગતા હતા. એમને ખાસ કરીને ગાંધીજી એક વાત કીધેલી કે મારા જીવનમાં મારું એક કામ જે છે બાકી રહી ગયું. એક કામ જે છે મારા જીવનમાં હું નથી કરી શક્યો. હું લેપ્રસી ભારતમાંથી ખતમ ના કરી શક્યો. બસ આ એમનો વસવસો હતો. હવે વાત કરીએ, વ્યવસ્થિત વાત કરીએ તો એક વખત થયું કેવું? એક વખત 1940ની સાલમાં, આ ખૂબ રોચક પ્રસંગ છે. 1940ની અંદર મહારાષ્ટ્રની અંદર, ક્યાં? મહારાષ્ટ્રની અંદર વર્ધાથી લગભગ 8 કિલોમીટર નજીક એક આશ્રમ છે, એનું નામ છે સેવાગ્રામ આશ્રમ. ગાંધીજીએ તમને ખબર હોય તો શપથ લીધેલી કે કાગડા કૂતરાના મોતે મરીશ, બરાબર, પણ સ્વરાજ લીધા વિના પાછો નહીં ફરું. હે ને. તો ગાંધીજીની સાબરમતી આશ્રમમાં તો રિટર્ન જઈ ના શકે કારણ કે શપથ લેવાઈ ગઈ. તો કાંઈ નહીં, સાબરમતી આશ્રમમાં નહીં જવાનું, બીજી જગ્યાએ જવાનું, નવો આશ્રમ બનાવી નાખવાનો. તો ગાંધીજીનો નવો આશ્રમ જે છે વર્ધા ખાતે બનાવ્યો હતો. અને આ આશ્રમની અંદર ગાંધીજીની મુલાકાત જે છે એક વ્યક્તિ સાથે થઈ હતી, અને વ્યક્તિનું નામ જે છે વેરી ફેમસ, એનું નામ હતું પરચુરેશ શાસ્ત્રી. શું નામ હતું? પરચુરેશ શાસ્ત્રી. બરાબર. આ જ્યારે આશ્રમની અંદર આવ્યા તો આ થોડા સમયમાં ગાંધીજીને ખબર પડી કે આમને પણ રક્તપિત્ત નામનો શું છે? રોગ છે. ગાંધીજીએ જોયું હતું ભારતમાં ઘણા લોકો રક્તપિત્તથી પીડાતા હતા. પરચુરેશ શાસ્ત્રી પોતે સંસ્કૃતના વિદ્વાન પણ હતા. ગાંધીજીની ઈચ્છા થઈ કે મારે જે છે આની શું કરવી છે? સેવા કરવી છે. તો પરચુરેશ શાસ્ત્રીની એમણે સેવા કરવાની ચાલુ કરી. અને ગાંધીજી એમના જે ઘાવ જે છે સાફ કરતા, એના પગ જે છે એને દબાવી દેતા. આમ કરીને બેઝિકલી ગાંધીજીએ સેવા ભાવ કરવાનું શું કર્યું છે? ગાંધીજીની ઈચ્છા હતી કે લેપ્રસી બાબતે જે લોકોની અંદર એક પ્રકારે સામાજિક ગેરમાન્યતા, જેને ટેબુ કહેવામાં આવે, કે આને ટચ ન કરાય અને સ્પર્શ ન કરાય. સ્પર્શ કરવાથી આ રોગ નથી ફેલાતો. આ રોગ ફેલાવવા માટે તમારા એક વ્યક્તિના શરીરના નાકમાંથી જે બેક્ટેરિયા જે છે એ બીજા વ્યક્તિના શરીરમાં જવા જોઈએ. ખ્યાલ આવ્યો? તો ગાંધીજીએ કીધું કે ભગવાન હે ને, એવું નથી કે મતલબ ભગવાન, માત્ર ભગવાન જ હે ને રોગની સારવાર ન કરી શકે. માણસ પણ જો ઈચ્છે તો સેવા ભાવ કરીને રોગની શું કરી શકે? સારવાર કરી શકે. તો એટલા માટે 1940ની અંદર એમણે કર્યું હતું. ક્લિયર? તો લેપ્રસી સાથે ગાંધીજી જોડાયેલા છે, તો એમના નિર્વાણ દિવસને જ નેશનલ લેપ્રસી ડે તરીકે ઉજવવામાં આવે છે. ચાલો, એક ક્વેશ્ચન પૂછું. અને ગાંધીજી જે છે, ચાલો, ગાંધીજીનો અહીંયા મહારાષ્ટ્રની અંદર ખાસ કરીને જો તમે અહીંયા જોયો સેવાગ્રામ
નામની જગ્યા છે, વર્ધાથી થોડીક દૂર છે, 8 કિલોમીટર. ત્યાં એમનો આશ્રમ છે. આ આશ્રમ છે. ગાંધીજીનું નિવાસ સ્થાન હતું. ગાંધીજીના આ નિવાસ સ્થાનનું નામ શું તમારે કહેવાનું છે? ગાંધીજી આખા આશ્રમની અંદર એક જગ્યા છે ને કે જ્યાં એ પોતે રહેતા હશે. તમને ખબર હોય તો સાબરમતી આશ્રમ જે રીતના અમદાવાદમાં છે, એમાં જે એમનું નિવાસ સ્થાન છે એને કહેવામાં આવે છે હૃદયકુંજ. શું કહેવામાં આવે છે? હૃદયકુંજ. એ જ રીતના આ સેવાગ્રામ આશ્રમમાં જે ગાંધીજી રહ્યા તો એ જગ્યાનું નામ તમારે મને કહેવાનું છે. ક્લિયર? ચાલો, તો અહીંયા આન્સર આવશે 30 જાન્યુઆરી. 30 જાન્યુઆરીએ રાષ્ટ્રીય રક્તપિત્ત દિવસ ઉજવવામાં આવે છે. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન. કઈ સંસ્થા જે છે એને પોતાની અપસ્ટ્રીમ કામગીરી માટે એઆઈ પ્લેટફોર્મ પ્રજ્ઞા AIX જે છે શરૂ કર્યું? બાજુના ફોટા પરથી ક્લિયર થઈ ગયું હશે કે આ સંસ્થાનું નામ છે ONGC, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન. ભારત સરકારની જે છે મહારત્ન કંપનીઓ પૈકી એક છે. હે ને? તો ચાલો સમજીએ. આનો આન્સર આવશે ONGC. હવે ONGC શું કર્યું સમજો. ONGC જે છે એને પોતાના અપસ્ટ્રીમ કાર્યો, કેવા કાર્યો? અપસ્ટ્રીમ કાર્યો. સમજો ધ્યાનથી. અપસ્ટ્રીમ કાર્યો એટલે શું થાય એ બી હું સમજાવું. પહેલા તો એ સમજો કે અપસ્ટ્રીમ કાર્યો માટે હે ને એમણે બેઝિકલી આ એઆઈ પ્લેટફોર્મ જે છે બનાવ્યું છે. હવે જનરલી વાત કરીએ, ચલો એક કામ કરીએ, એકદમ ડિટેલમાં થોડું સમજી જ લઈએ, કારણ કે ઇકોનોમીનો આ બહુ ડિટેલનો કોન્સેપ્ટ છે, તો સમજી લઈએ. હે ને? ONGC જે છે, ONGC અને આમ તો કોઈ પણ કંપની હોય તો બેઝિકલી એના 3 પ્રકારના કાર્યો હોય. એકને કહેવાય અપસ્ટ્રીમ કાર્યો, એકને કહેવાય મિડ સ્ટ્રીમ અને ત્રીજું જે છે ડાઉન સ્ટ્રીમ. હે ને? અપસ્ટ્રીમ, મિડ સ્ટ્રીમ અને ડાઉન સ્ટ્રીમ. સ્ટ્રીમ એટલે શું થાય? આમ ઝરણું. સમજ પડે? તો કંપનીમાં પણ એક પ્રકારનું ઝરણું મતલબ કંપનીમાં પણ કામનો એક પ્રકારનો ફ્લો હોય. શરૂઆતના કામ હોય, વચ્ચેના કામ હોય અને અંતિમ કામ હોય. આમ કરીને કંપનીના તમામ કામને 3 ભાગમાં શું કરવામાં આવે? ડિવાઈડ કરવામાં આવે. ONGC નું જે શરૂઆતનું કામ જે છે એમાં શું કરવામાં આવે? તો એની અંદર જે છે એમાં ખરેખર એને ઓઇલ અને ગેસ જે છે એના ફિલ્ડ શોધવાના હોય. કઈ જગ્યા પર ઓઇલ મળે છે, કઈ જગ્યા પર ગેસ મળે છે એ શોધવાનું. બીજું ખાસ કરીને જ્યાં મળે તો ત્યાં શું કરવું પડે? ડ્રિલિંગ કરવું પડે. શું કરવું પડે? ડ્રિલિંગ. હે ને? તો આ સૌથી, આને કહેવાય અપસ્ટ્રીમ કાર્યો. હવે એવું કહેવાય છે કે ONGC માટે અપસ્ટ્રીમ કાર્યો જે સૌથી મોંઘા હોય, એને એક્સપેન્સિવ હોય, કારણ કે આમાં જ સૌથી વધારે રૂપિયો લાગે. કઈ જગ્યા પર ઓઇલ છે કઈ જગ્યા પર ગેસ છે એ શોધવું ઇઝ વેરી ડિફિકલ્ટ. ખાસ કરીને આના માટે જ્યારે કામ કરવાનું થાય તો ઘણા બધા જમીનના સર્વે કરવા પડે. શું કરવા પડે? હવે જમીનના સર્વે કરો તો એની ઘણી બધી શું જનરેટ થાય? ઇમેજ જનરેટ થાય. હવે આ બધી ઇમેજ જે છે એક માણસ જોવે અને આ ઇમેજ એટલી કોમ્પ્લિકેટેડ હોય ભાઈ કે એનું એનાલિસિસ માણસ કરે એના કરતા એનું પ્રજ્ઞા AIX નામનું પ્લેટફોર્મ કરે તો તરત આઈડિયા આવી જાય કે કઈ જગ્યા પર એક્ઝેક્ટલી પેટ્રોલિયમ હોવાની સંભાવના છે. તમે વિચારો ને, અને કેટલું અઘરું થાય કે એક જગ્યા પર ખબર પડે કે અહીંયા નીચે કદાચ હે ને પેટ્રોલિયમના રોક્સ હશે, પણ હવે ડ્રિલિંગ કરવાનું ચાલુ કરે હે ને, અને ખબર પડે કે ભાઈ અહીંયા ખરેખર પેટ્રોલિયમ રોક છે જ નહીં, તો આખો જે ડ્રિલિંગનો જે ખર્ચો જે છે એ ONGC ને માથે પડે. પડી? તો આ ખર્ચો જે છે વધી જાય, એના કરતા પ્રજ્ઞા AIX હોય તો એની પ્રોડક્ટિવિટી શું થઈ જાય? વધી જાય. તો આને કહેવાય અપસ્ટ્રીમ કાર્યો. મિડ સ્ટ્રીમ કાર્યોની અંદર જે છે ઓઇલને જે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવાની વાત હોય, એટલે કે ટેન્કરનું કામ હોય. અને ડાઉન સ્ટ્રીમની અંદર કાર્યક્રમમાં શું હોય તો કે જે ઓઇલ પેટ્રોલિયમ આવ્યું છે તો એની અંદરથી બેઝિકલી પેટ્રોલ છે, ડીઝલ છે, પ્લાસ્ટિક છે, આ બધાનું મેન્યુફેક્ચરિંગ કરવું, પછી એનું રિફાઇનિંગ પ્રોસેસ કરવી અને ખાસ કરીને એને અલગ અલગ પેટ્રોલ સ્ટેશન સુધી પહોંચાડવા, એનું ડાઉન સ્ટ્રીમ કાર્યો કહેવાય. હે ને? તો અપસ્ટ્રીમ કાર્ય જે છે ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો એટલા માટે અહીંયા ONGC એ પ્રજ્ઞા પ્લેટફોર્મ શું કર્યું છે? લોન્ચ કર્યું છે. ક્લિયર? ચાલો આગળ વધીએ. નેક્સ્ટ, વિંગ્સ ઇન્ડિયા 2026 હવે પૂરું થઈ ગયું. આ પ્રોગ્રામ પૂરો થયો છે અને કયા રાજ્યને એના ઉડ્ડયન અને ઇકોસિસ્ટમના પ્રમોશન માટે શ્રેષ્ઠ રાજ્યનો એવોર્ડ આપવામાં આવ્યો છે? હે ને? તો આ એવોર્ડ આપવામાં આવ્યો છે ઉત્તરાખંડ દ્વારા. હે ને? ઉત્તરાખંડને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. વિંગ્સ ઇન્ડિયા 2026 જે છે આયોજન થયું હતું ક્યાં? આયોજન થયું હતું હૈદરાબાદ. હે ને? હૈદરાબાદમાં આનું શું થયું હતું? આયોજન. ચલો સમજીએ. ખાસ કરીને તમને ખબર હોય તો એક સ્કીમ જેનું નામ છે ઉડાન સ્કીમ. હે ને? ઉડે દેશ કા આમ નાગરિક. તો અહીંયા ઉત્તરાખંડ દ્વારા ઉડાન સ્કીમ અંતર્ગત ઘણા બધા જે છે હે ને એરપોર્ટ બનાવવામાં આવ્યા,
પછી એમણે ખૂબ સારું જે છે તમામ એરપોર્ટ અને એરક્રાફ્ટનું મેન્ટેનન્સ કર્યું છે અને એણે ઘણી બધી સારી પોલિસી લાગુ કરી છે. તો એના માટે બેઝિકલી ઉત્તરાખંડને વિંગ્સ ઇન્ડિયા કાર્યક્રમમાં ઉડ્ડયન અને ઇકોસિસ્ટમ માટે શ્રેષ્ઠ એવોર્ડ જે છે આપવામાં આવ્યો છે. ખાસ કરીને ઉત્તરાખંડની વાત કરું તો ઉત્તરાખંડની અંદર 4 ધામ છે. કેટલા ધામ છે? હે ને? 4 ધામ. કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમનોત્રી. તમને ખબર ને, આ 4 ધામની અંદર હેલિકોપ્ટર હે ને, અને ખાસ કરીને હેલિપેડ, આની સુવિધાઓ જે છે ઉત્તરાખંડ સરકારે કરવી પડે. તો આને છે ને, એને કહેવાય છે હેલી ટુરિઝમ. શું કહેવાય? હેલી ટુરિઝમ. તો ઉત્તરાખંડ ગવર્મેન્ટે બેઝિકલી આ હેલિકોપ્ટર અને હેલિપેડના મેન્ટેનન્સ માટે ખૂબ સારું કામ કર્યું છે. એટલા માટે એને એવોર્ડ આપવામાં આવ્યો છે. ખાસ કરીને વાત કરું તો યુકેના સીએમ નું નામ છે પુષ્કરસિંહ ધામી. પુષ્કરસિંહ ધામી. ક્લિયર? ચાલો આગળ વધીએ. ભારતનું પ્રથમ એઆઈ સક્ષમ યુનિવર્સિટી જે છે એ કયા શહેરની અંદર, કઈ યુનિવર્સિટીની અંદર શરૂ કરવામાં આવ્યું? મતલબ બેઝિકલી ભારતનું એક એવી જગ્યા છે હે ને, કે જ્યાં બેઝિકલી એ યુનિવર્સિટી આખી એઆઈ બેઝડ ટ્રાન્સફર થવા જઈ રહી છે. તો આ કઈ જગ્યા પર થયું? મેરઠ. મેરઠની અંદર આવેલી ચૌધરી ચરણસિંહ, જેને કૃષિ નેતા કહેવામાં આવે છે, તો ચૌધરી ચરણસિંહ જે છે નામની યુનિવર્સિટીની અંદર બેઝિકલી કરવાનું શું છે? આની અંદર યુનિવર્સિટીમાં તમને બધાને ખબર છે કે ટીચર હોય અને પછી યુનિવર્સિટીનું પ્રશાસન ચાલતું હોય, પછી યુનિવર્સિટીમાં ઘણા બધા શું હોય? વિદ્યાર્થી હોય. તો આ બધા જે છે એમના માટે એક ડેડિકેટેડ એઆઈ જે છે સિસ્ટમ બનાવવાની છે. અને આના માટે ગૂગલ જે છે કામ કરી રહ્યું છે. કોણ કામ કરી રહ્યું છે? ગૂગલ જે છે એનું જેમિનાઈ પ્લેટફોર્મ જે છે એને કસ્ટમાઇઝ કરવામાં આવશે એક યુનિવર્સિટી માટે, જેથી કરીને વિદ્યાર્થી માટે કહેવાય ને બેઝિક ડેટા સેટ તૈયાર હોય કે એને જે રિસર્ચ કરવું છે તૈયાર થઈ જાય. પ્રશાસનને ટાઈમ ટેબલ બનાવવા હોય, ફેકલ્ટીઝ જે છે એને સબ્જેક્ટ્સ અપોઇન્ટ કરવા હોય, અને પેપર ચેક કરવા હોય, બધું એના માટે થઈ જાય. ટીચરોને કોઈ રિસર્ચ કરવું હોય તો એ પણ ડેડિકેટેડ મોડલ જે છે એના માટે ગૂગલ બનાવશે જેમિનાઈ પ્લેટફોર્મ પર. તો એ મેરઠની અંદર આવેલી છે ચૌધરી ચરણસિંહ યુનિવર્સિટી. ચાલો ક્લિયર? સૂર્યનું ચુંબકીય પ્રવૃત્તિ ચક્ર સરેરાશ કેટલા વર્ષોના ચક્ર ઉપર કાર્ય કરે છે? હવે આ ક્વેશ્ચન શું છે? ધ્યાનથી સમજો. ક્વેશ્ચન એવો છે કે આપણો જે સુરત દાદા છે ને, સુરત દાદાની વાત કરું તો સુરત દાદાની અંદર હે ને આવા જોવા મળે છે, એને કહેવાય છે સૂર્ય કલંકો. શું કહેવાય છે? સૂર્ય કલંકો. હે ને? નામ આપણે સાંભળ્યું. આને સનસ્પોટ પણ કહેવામાં આવે છે. હોટસ્પોટ, સનસ્પોટ કહેવામાં આવે છે. હવે આમાં થાય કેવું, જેમ આપણે ચામડી ઉપર કેમ ડાઘા આવે ને, ચામડી ઉપર ખીલ આવે, એમ સુરત દાદાને પણ શું થાય? દર 11 વર્ષે જે છે ધીરે ધીરે હે ને આની ચુંબકીય સાયકલને કારણે દર 11 વર્ષે શું જોવા મળે? દર 11 વર્ષે સૂર્ય કલંકો જોવા મળે. તો પહેલા જે છે ને સૂર્ય કલંક 1-2 હોય, ધીરે ધીરે જે છે વધવા લાગે, અને 11 વર્ષ આવતા સુરતની અંદર ઘણા બધા વસ્તુ જોવા મળે સૂર્ય કલંક. હવે આ બધું સૂર્ય કલંક બલંક બધું છે શું? તો સમજો, ખાસ કરીને આપણી ધરતીની વાત કરું તો આપણી ધરતી માતા જે છે એની આસપાસ શું છે? મેગ્નેટિક ફિલ્ડ છે કે નહીં? આપણી ધરતી પણ એક શું છે? ચુંબકીય ક્ષેત્ર છે. અને આને કહેવાય ધરતીની ચુંબકીય રેખાઓ. આ જ રીતના આપણા સૂર્યની અંદર પણ ઘણી બધી ચુંબકીય પ્રવૃત્તિ ચાલે છે. હે ને? હા, ખાસ કરીને સૂર્યની અંદર ક્યારેક ક્યારેક એવું થાય. ચલો, આ સુરત દાદા છે ને, અહીંયા લખી દઉં છું સૂર્ય. હે ને? હવે સુરત દાદા જે છે એનું ચુંબકીય ક્ષેત્ર તો ખૂબ મોટું છે. હે ને? બહુ જ મોટું ચુંબકીય ક્ષેત્ર છે. હવે આ ચુંબકીય ક્ષેત્રની અંદર ક્યારેક ક્યારેક એવું થાય કે અમુક ચુંબકત્વ જે છે આ આખું રાઉન્ડ ફરવાને બદલે આ રીતના ફરીને પાછી રેખા અંદર આવી જાય. આવું એન્ટેંગલ્ડ ચુંબકીય ક્ષેત્ર જે છે કંઈક ને કંઈક લોચા અને પ્રોબ્લેમ થયા હશે, એના કારણે શું થાય? પ્રોડ્યુસ થાય. તો આનાથી જે છે આ જગ્યા જે છે ત્યાં સૂર્ય કલંકનું નિર્માણ થાય. હે ને? હવે જ્યારે સોલાર કલંક જ્યારે સૌથી વધારે હોય એને સોલાર મેક્સિમમ કહેવામાં આવે, અને સૌથી ઓછા હોય એને શું કહેવામાં આવે? સોલાર મિનિમમ. સોલાર મેક્સિમમ અને સોલાર મિનિમમ. સુરત દાદા જે છે એના ખાસ કરીને નોર્ધન અને સધન 30 ડિગ્રીના લેટિટ્યુડ ઉપર સૌથી વધારે સોલાર સ્પોટ જોવા મળે છે. હવે આ જગ્યા જે સોલાર સ્પોટ હું કહું છું એ ખરેખર એની ખાસિયત શું છે? તો સમજો, આપણા સુરત દાદા જે છે એને અલ્ટિમેટલી વાત કરું ને, તો સુરત દાદા જે છે એની સપાટીનું ટેમ્પરેચર, સપાટી જે છે એનું તાપમાન જે છે એ લગભગ જે છે કેટલા હોય ખબર? 5500 ડિગ્રી સેલ્સિયસ હોય. કેટલું હોય? 5500 ડિગ્રી. બટ જ્યાં આવા સનસ્પોટ છે,
આ જગ્યા ઉપરનું તમે ટેમ્પરેચર ચેક કરવા જાઓ તો આ ટેમ્પરેચર ખૂબ ડાઉન થઈ ગયું હોય. આ ટેમ્પરેચર જે છે લગભગ 3500 થી લઈ 3700 ડિગ્રી સેલ્સિયસ શું હોય એનું ટેમ્પરેચર. ક્લિયર? તો દાદાની અંદર વારે વારે આવી રીતના ચુંબકીય પ્રોબ્લેમ જે છે સર્જાતા હોય છે, મેગ્નેટિક પ્રોબ્લેમ જે છે થતા હોય છે. હા, તો એનાથી આપણે શું લેવા દેવા? ભલે ને દાદામાં થાય, આપણે એટલા માટે લેવા દેવા છે ભાઈ, કારણ કે આમાંથી નીકળે છે સોલાર ફ્લેર્સ. હા, સોલાર ફ્લેર્સ એટલે એને કહેવાય જ્વાળાઓ. હે ને? હા, અહીંયાથી જે છે ભયાનક સોલાર જ્વાળાઓ જે છે નીકળે અને બેઝિકલી અહીંયા આપણે ધરતી માતા છે અને આ ફ્લેર્સ જે છે ધરતી માતા સુધી આવે. હવે આમ તો શું છે, સોલાર દાદાની આ જે સોલાર જ્વાળાઓ છે રોજ નીકળતી જ હોય, પણ અહીંયા ચુંબકીય પ્રોબ્લેમને કારણે આ જ્વાળાઓ જે છે એનું વેલ્યુ જે છે શું થઈ જાય, પ્લસ માઇનસ થઈ જાય. તો આપણા ધરતીની એક પ્રોટેક્શન કવચ, આપણું ધરતી પણ પોતે એક મેગ્નેટ છે અને આ મેગ્નેટ જે છે આ જ્વાળાઓથી આપણને બચાવે છે. આ રીતના બચાવે છે. પણ જ્યારે સોલાર મેક્સિમા બને, ઘણા બધા સનસ્પોટ જે છે અહીંયા સુરત દાદા ઉપર આવી જાય, તો આ જ્વાળા જે છે બેઝિકલી આ આપણા મેગ્નેટિક ફિલ્ડને પણ બાયપાસ કરી અને આપણા ધરતીની અંદર શું થઈ જાય, એન્ટર થઈ જાય. હા, તો એનાથી થાય શું? એનાથી ઘણી બધી ઇફેક્ટ થાય. એનાથી પહેલું કામ તો એ થાય કે આપણા જે ઉપર છોડેલા જે સેટેલાઇટ છે અને સેટેલાઇટ સાથેનું કમ્યુનિકેશન ખોરવાઈ જાય. પછી સેટેલાઇટને આધારે આપણી જે નેવિગેશન સિસ્ટમ ચાલી રહી છે ને, નેવિગેશન સિસ્ટમ કઈ કઈ છે? એક તો છે જીપીએસ, બીજી છે નાવિક, હે ને? ભારતની કઈ છે? નાવિક, જીપીએસ. પછી એક છે બાયડુ. આ બધી જ નેવિગેશન સિસ્ટમ ખોરવાઈ જાય તો કયું જહાજ એક્ઝેક્ટલી ક્યાં પહોંચ્યું છે, કયું વ્હીકલ ક્યાં છે, આપણે જે મેપમાં જોતા હોય આપણે ના જોઈ શકીએ. ત્રીજો પ્રોબ્લેમ આવે છે ખાસ કરીને આપણે હાઈ ટેન્શન લાઇનના જે થાંભલા હોય, જ્યાંથી ઇલેક્ટ્રિસિટી પસાર થતી હોય, હે ને? આ રીતના ઇલેક્ટ્રિક કરંટ પર તમે કહો ને, આ રીતના હાઈ ટેન્શન લાઇનના થાંભલા હોય. હવે અહીંયા થાય કેવું સમજો, જે જગ્યા ઉપર ઇલેક્ટ્રિસિટી પસાર થતી હોય ને એની આસપાસ જે છે એક પ્રકારનું શું હોય, ચુંબકીય ક્ષેત્ર હોય. શું હોય? ચુંબકીય ક્ષેત્ર. હવે ઉપરથી જે સોલાર ફ્લેર્સ આવે તો આ ચુંબકીય ક્ષેત્રની અંદર એક પ્રકારની એવી ખરાબ અસર થાય, હાઈ ઇન્ટેન્સિટી વાળી અસર થાય, તો આખી ગ્રીડ જે છે એનો પાવર ફેલ થઈ જાય ને આપણા ઘરે અચાનક વીજળી જતી રહે. આવા બધી અસર જે છે એ સોલાર ફ્લેર્સને કારણે જે છે પ્રોડ્યુસ થતી હોય છે. પડી એમ જ. હવે આપણને એમ થાય કે સર અચાનક તમે આ બધું કેમ ભણાવવા માંડ્યા? હવે વાત એ છે કે અહીંયા સુરત દાદા જે છે ને, સુરત દાદાના જે આવા સોલાર કલંકોનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે. હે ને? જે 30 ડિગ્રી નોર્થ અને 30 ડિગ્રી શું હોય, સાઉથ ઉપર. આ ખૂબ જ ઊંડા ચુંબકીય ક્ષેત્રો છે. શું છે? ઊંડા ચુંબકીય ક્ષેત્રો છે. હવે આનો જે ડાયરેક્ટલી અભ્યાસ જે છે પોસિબલ નથી. ને આનો ડાયરેક્ટલી ઓબ્ઝર્વેશન કરીને આપણે એમ કહેવાય કે ભાઈ એની સામે સીધી નજર નાખી અને એનો આપણે અભ્યાસ જે છે કરી શકીએ એવી પોસિબિલિટી નથી. હે ને? તો એટલા માટે પ્રોબ્લેમ છે. તો હવે આનું સોલ્યુશન શું છે? આનું સોલ્યુશન આપણા આઈઆઈટી કાનપુરે કાઢ્યું છે. પહેલી વખત આઈઆઈટી કાનપુરે એક એવી પદ્ધતિ શોધી કાઢી, ડેટા આધારિત પદ્ધતિ. બેઝિકલી જૂનો ડેટા જે છે સોલાર કલંકોનો લઈ અને આ ડેટાને આધારિત એમણે એક એવું મોડ્યુલ બનાવ્યું, એક એવું સોફ્ટવેર બનાવ્યું કે જેની અંદરથી આપણને ખબર પડે કે ખરેખર આ સૂર્ય કલંકો થાય છે શું કરવા? બરાબર? એવું તો શું થાય છે ને દાદાની સરફેસ ઉપર કે આવા કલંક બને છે? તો એની શોધ જે છે આઈઆઈટી કાનપુરે કરી છે, જેથી હવેથી સોલાર કલંકોનો અભ્યાસ એકદમ કેવો થઈ જશે? સરળ થઈ જશે. હે ને? તો અહીંયા આન્સર આવશે 11 વર્ષ જે છે આ ચક્ર જે છે ફર્યા કરે. ચાલો આગળ વધીએ. 150 કરોડ કે એનાથી વધુ ખર્ચવાળા જે સેન્ટ્રલી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જે પ્રોજેક્ટ છે એનું નિરીક્ષણ કરવા માટે કયું પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે? હે ને? તો આમાંથી કયું પોર્ટલ જે છે બેઝિકલી શરૂ કરવામાં આવ્યું છે? બાજુમાં લખ્યું જ છે, આનું નામ છે પૈમાના પોર્ટલ. હે ને? આપણે કહીએ ને હિન્દીમાં કે કયા પૈમાના ઉપર કામ થઈ રહ્યું છે. તો તાજેતરમાં એક સરકાર દ્વારા, કેન્દ્ર સરકારનું એક મંત્રાલય છે જેનું નામ છે મોસ્પી. ચલો, મોસ્પી મંત્રાલયનું ફૂલ ફોર્મ ખબર ને? મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન. અને સાંખ્યિકી અને પ્રોગ્રામ અમલીકરણ. આ મંત્રાલયનું મેઇન કામ છે ડેટા ભેગા કરવાનું. તો આ મંત્રાલય દ્વારા જે છે એક પોર્ટલ ચાલુ કરવામાં આવ્યું, નામ છે પૈમાના. આ નવું પોર્ટલ નથી, બેઝિકલી જૂનું પોર્ટલ હતું, એની નવી આવૃત્તિ છે પૈમાના પોર્ટલ. સમજાવું. પૈમાનાનું ફૂલ ફોર્મ તમારે યાદ રાખવાનું છે, એક્ઝામમાં કદાચ પૂછી લે, કારણ કે આ બહુ જ મોટા લેવલ ઉપર આ પોર્ટલ કામ કરશે. પૈમાનાનું ફૂલ ફોર્મ છે પ્રોજેક્ટ એસેસમેન્ટ. ASSESSMENT. પ્રોજેક્ટ એસેસમેન્ટ
પછી છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોનિટરિંગ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એનું શું કરવાનું છે? બે વસ્તુ. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની બે વસ્તુ કરવાની છે. એક તો કરવાનું છે મોનિટરિંગ, અને મોનિટર કરતું રહેવાનું છે, અને બીજું કરવાનું છે એનાલિસિસ. એનાલિસિસ. તો આટલું થઈ ગયું. તો પ્રોજેક્ટ એસેસમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોનિટરિંગ એન્ડ એનાલિસિસ ફોર નેશન બિલ્ડિંગ. ફોર નેશન બિલ્ડિંગ. બરાબર. તો રાષ્ટ્ર નિર્માણ માટે જે પણ પ્રોજેક્ટ છે એનું એસેસમેન્ટ કરી અને બેઝિકલી એનું એનાલિસિસ કરતું રહેવાનું છે. હવે આપણા દેશની અંદર કેન્દ્ર સરકારની ઘણી બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સ્કીમો ચાલતી હોય છે. ખાસ કરીને આને કહેવામાં આવે છે સેન્ટ્રલ સેક્ટોરલ સ્કીમ. હે ને? સેન્ટ્રલ સેક્ટોરલ સ્કીમ. એમાં નક્કી એવું કરવામાં આવ્યું છે કે 150 કરોડથી વધારેના જે પ્રોજેક્ટ હોય, જે પ્રોજેક્ટની વેલ્યુ 150 કરોડ કરતાં કેવી હોય? વધારે હોય, આ પ્રોજેક્ટના મોનિટરિંગ માટે હવે આ પ્લેટફોર્મ અને આ પોર્ટલ જે છે કામ કરશે. વાત એવી છે કે 2006ની બહુ ઘીસી-પીટી જૂની એક સિસ્ટમ હતી OCMS. આ સિસ્ટમ બહુ જૂની થઈ ગઈ હતી, 2006થી ચાલતી હતી પ્રોજેક્ટના મોનિટરિંગ માટે. હવે આ સિસ્ટમને બંધ કરીને પેમાના પોર્ટલ જે છે એના દ્વારા સરકાર પોતાના તમામ પ્રોજેક્ટનું શું રાખશે? મોનિટરિંગ. જેથી ખબર પડે કે કયો પ્રોજેક્ટ કેટલા લેવલ ઉપર અહીંયા ચાલે છે. ક્લિયર? તો અહીંયા આન્સર આવશે પેમાના પોર્ટલ. કયું પોર્ટલ? પેમાના. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતે તાજેતરમાં ઇન્ડિયા એનર્જી વીક 2026 દરમિયાન કયા દેશ સાથે ઉર્જા સહયોગ ઉપર સંયુક્ત નિવેદન ઉપર હસ્તાક્ષર કર્યા? બેઝિકલી ગોવાની અંદર ભારતનો ઇન્ડિયા એનર્જી વીક નામનો પ્રોગ્રામ જે છે એનું શું થયું? આયોજન થયું. આ આયોજનની અંદર બે વ્યક્તિ આવ્યા હતા. ભારતમાંથી ભારતના ઉર્જા મંત્રીનું નામ છે હરદીપસિંહ પુરી. અને સામે કેનેડાના ઉર્જા મંત્રીનું નામ હતું જોનાથન. હે ને? હવે હરદીપસિંહ પુરી અને જોનાથન બંને ભેગા થઈને એક ડિક્લેરેશન ઉપર સાઇન કરી છે, જોઈન્ટ સ્ટેટમેન્ટ આપ્યું છે કે બંને દેશ જે છે એ પરંપરાગત એટલે કે નોન રિન્યુએબલ અને રિન્યુએબલ બંનેના એનર્જી સેક્ટરમાં બંને દેશ જે છે એકબીજાને શું કરશે? પૂરતો સહયોગ. તમને બધાને ખબર છે કે તાજેતરમાં કેનેડા જે છે એના અમેરિકા સાથેના સંબંધ જે છે ખૂબ શું થયા છે? ખરાબ થયા છે. તો બેઝિકલી કેનેડા પણ એક એવું પાર્ટનર શોધી રહ્યું છે કે જેની સાથે એના સંબંધ શું થાય? સુધરે અને એનું એનર્જી કોઓપરેશન શું થાય? વધે. તો આ ગોવાની અંદર રહેલા કાર્યક્રમ દરમિયાન આ ઘોષણા કરવામાં આવી. તો અહીંયા આન્સર આવશે કેનેડા. નેક્સ્ટ ક્વેશ્ચન. રિજિયોનલ કનેક્ટિવિટી સ્કીમ, હે ને? ક્ષેત્રીય જોડાણ માટેની યોજના. મતલબ આપણે શું કરીએ છીએ કે રાજ્યની અંદર, ચલો ગુજરાત રાજ્ય હોય તો ગુજરાતની અંદર જે અલગ અલગ ડિસ્ટ્રિક્ટ છે એની અંદર આપણે ઘણા બધા એરપોર્ટ બનાવવાના છે, જેથી અલગ અલગ જિલ્લાના લોકો અલગ અલગ એરપોર્ટ ઉપર જઈ અને ટ્રાવેલિંગ કરે. તો એના માટેની સ્કીમ છે RCS ઉડાન, ઉડે દેશ કા આમ નાગરિક. આ યોજના હેઠળ કયું રાજ્ય છે કે જેને સૌથી સક્રિય એટલે એને કહેવાય પ્રોએક્ટિવ, શું કહેવાય? પ્રોએક્ટિવ રાજ્ય જે છે એનો શું મળ્યો છે? એવોર્ડ મળ્યો છે. તો આ એવોર્ડ મળ્યો છે ઉત્તર પ્રદેશને. ઉત્તર પ્રદેશની અંદર વાત કરું તો ખાસ કરીને તાજેતરમાં ઉત્તર પ્રદેશે શું શું કાર્ય કર્યા છે? તો પહેલું તો એર કનેક્ટિવિટી વધારવા માટે કામ કર્યું છે. એર કનેક્ટિવિટી, હે ને? પછી વાત કરું તો એને નવા ઉત્તર પ્રદેશની રાજ્યની અંદર નવા રૂટ ખોલ્યા છે. જેમ આપણા ગુજરાતની અંદર કેમ હોય કે ભાઈ સુરતથી કચ્છ જવું છે અથવા કચ્છથી મહેસાણા જવું છે, એમ ઉત્તર પ્રદેશમાં પણ એવા નવા રૂટ ઓપન કરવામાં આવ્યા છે. પછી ખાસ કરીને ઉત્તર પ્રદેશના એરપોર્ટ જે છે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ જે છે ખૂબ સારી ગતિથી આગળ વધે છે. તમને જો ખબર હોય તો નોઈડા ખાતે હે ને ઇન્ટરનેશનલ એરપોર્ટ જે છે એનું પણ કામ ખૂબ પ્રગતિમાં ચાલી રહ્યું છે. અને બીજી વાત કરીએ તો ઉત્તર પ્રદેશે પોતાના એર પેસેન્જર છે એની સંખ્યા પણ યુપીમાં શું થતી ગઈ? વધતી ગઈ છે. 2016માં 60 લાખ જેટલા પેસેન્જર હવામાં ટ્રાવેલ કરતા હતા. એમ કરતા અત્યારે હે ને 2025 આવતા 1.5 કરોડ લોકો જે છે ડોમેસ્ટિક રૂટમાં, હું ઇન્ટરનેશનલની વાત નથી કરતો, ડોમેસ્ટિક રૂટની અંદર શું કરતા હતા? ટ્રાવેલ. ત્રીજું ઉત્તર પ્રદેશે કામ કર્યું છે એર કાર્ગોની અંદર. કાર્ગો એટલે સામાન થાય. બેઝિકલી હવામાં સામાન જે છે આપણે એક જગ્યાએ બીજી જગ્યાએ મોકલીએ, તો એમાં પણ ખૂબ સારું કામ કર્યું છે. તો આ બધા કાર્યોને કારણે એને સૌથી સક્રિય રાજ્યનો શું આપવામાં આવ્યો? એવોર્ડ આપવામાં આવ્યો. કઈ યોજના હેઠળ? ઉડાન યોજના હેઠળ. ક્લિયર? ઉડે દેશ કા આમ નાગરિક.
ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયો છે, મુક્ત વેપાર કરાર થયો છે. આમાં આપણે યુરોપિયન યુનિયનની બેંકોને કેટલા અને 4 વર્ષની અંદર ભારતમાં કેટલી શાખાઓ ખોલવાની શું આપી છે મંજૂરી? બેઝિકલી યુરોપિયન બેંકો હોય કઈ, જેમ કે એક બેંકનું નામ છે ડોઇચે બેંક, હે ને, ડોઇચે બેંક બેઝિકલી જર્મનીની બેંક છે જે ભારતની અંદર કામ કરે છે. તો આવી તો ઘણી બધી યુરોપની બેંકો ભારતની અંદર હશે. 4 વર્ષમાં જે છે એની પર એક રિસ્ટ્રિક્શન છે કે એનાથી વધારે બેંકની શાખાઓ નહીં ખોલી શકાય. પણ હવે આ રિસ્ટ્રિક્શન દૂર કરીને 15 જેટલી શાખાઓ જે છે ખોલવાની શું આપી દીધી છે મંજૂરી. તો 4 વર્ષમાં બધી બેંકો 15 પોતાની બ્રાન્ચ ઓપન કરી શકશે. તો હવે અહીંયા આવ્યા જ છીએ તો હવે સરસ મજાનો મોકો બન્યો છે, તો આપણે એક કામ કરીએ. આખો જે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયો છે કોની વચ્ચે તાજેતરમાં, ભારત પૂરેપૂરું ધ્યાન અહીંયા રાખજો. ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે જે આખો મુક્ત વેપાર કરાર થયો છે, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. આમ જોવા જઈએ તો આજે વેપારી બંને ભારતના વેપાર અને યુરોપના વેપાર સાથે જોડાયેલા લોકોની વાત કરીએ, હે ને, ખાલી વેપાર સાથે તમામ પોપ્યુલેશન નહીં, ખાલી હું વેપાર સાથે જોડાયેલા લોકોની વાત કરું તો એ ટોટલ વિશ્વની આબાદીના 1/4 જેટલા થાય. મતલબ 25% લોકો જે છે આ ટ્રેડ સાથે જોડાયેલા છે. આટલી મોટી ડીલ આટલા બધા લોકો સાથે અસર કરવાની છે. અને વાત કરીએ તો હવે આની અંદરના કી પોઈન્ટ કયા ડિસ્કસ થયા છે એ પણ વાત કરીએ. તો અત્યારે ભારત, અને ભારત એટલે આપણે આઈ લખીએ અને યુરોપિયન યુનિયન માટે આપણે ઈ લખીએ. તો ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે અત્યારે જે વેપાર ચાલે છે એ લગભગ 180 બિલિયન યુરોનો વેપાર ચાલે છે. આ યુરોની અંદર વાત છે. તો અહીંયા આ ટ્રેડ ડીલ જે થઈ છે એનાથી એવું કલ્પના કરવામાં આવે છે કે 2032 આવતા લગભગ આ વેપાર જે છે બમણો થઈ જશે, હે ને, બમણો થઈ જશે. એટલો ફાયદો આનાથી થવાનો છે. હવે આ છે ને એક પ્રકારે અત્યારે જે થઈ છે ખરેખર વાતચીત થઈ છે, નેગોશિએશન થયા છે, હે ને. અને આગળ જઈને એવું કહેવામાં આવે છે કે 2026ની સાલમાં જ આપણે આને રેટિફાઈ કરવું પડે. શું કરવું પડે? રેટિફાઈડ કરવું એટલે બેઝિકલી પાર્લામેન્ટમાંથી એક બિલ પાસ કરીને આ ડીલ જે છે એને શું આપવી પડે? મંજૂરી. એટલે એવું માનવામાં આવે છે કે લગભગ 2027ની શરૂઆતથી, હે ને, કમ્પ્લીટલી આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ જે છે એ ભારતની અંદર લાગુ થઈ જશે. હવે આની અંદર આ જે એગ્રીમેન્ટ થયો એને આપણે સેક્ટર વાઇઝ જોઈએ કે કયા સેક્ટરમાં કઈ મહત્વની વાત જે છે એની ચર્ચા થઈ. પહેલું સેક્ટર પકડીએ આપણે ઓટોમોબાઈલ સેક્ટરમાં આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં વાત એવી થઈ, ચલો, યુરોપિયન યુનિયનમાંથી જે પણ ઇન્ડિયાની અંદર આવશે લક્ઝરી કાર, કઈ કાર? લક્ઝરી કાર, મોટી કાર બધી, અને હાઈફાઈ ઊંચા પ્રાઇસ વેલ્યુ ઉપર જે કાર હોય, ખાસ કરીને જેગુઆર ને બધી જે સારી બ્રાન્ડની કાર છે, તો આની ઉપર ભારત જે છે અત્યારે 110% જેટલી ઇમ્પોર્ટ ડ્યુટી લેતું હતું. આ 110%માંથી ઘટાડીને આપણે કરી નાખશું કેટલા? 10%. ખાલી 10% ઇમ્પોર્ટ ડ્યુટી લેશું. એટલે કે લક્ઝરી કાર જે છે યુરોપમાંથી ભારતમાં આવે છે. જર્મનીમાં ખૂબ મોટી કંપની જેમ કે BMW વગેરેની એના હેડક્વાર્ટર્સ છે, તો ત્યાંની જે સારી કાર ભારતમાં આવવાની ચાલુ થઈ જશે, એની પરની ઇમ્પોર્ટ ડ્યુટી ઘટી જશે. પણ આ ઇમ્પોર્ટ ડ્યુટી જે છે એમાં બી લિમિટ રાખી છે કે 2.5 લાખ યુનિટ, અને 2.5 લાખ યુનિટ સુધી જ 10% લાગશે. એનાથી ઉપર જે કાર આવશે તો વળી પાછી 110% લાગવાનું શું થઈ જશે? ચાલુ થઈ જશે. તો પહેલી તો આ વાત છે. બીજું સેક્ટર પકડીએ તો બીજા કયા સેક્ટરમાં ડિસ્કશન થયું? ટેક્સટાઇલ, હે ને, ટેક્સટાઇલ અને ખાસ કરીને લેધરનું જે સેગમેન્ટ છે, ચામડાના લેધરનું જે સેગમેન્ટ છે એની અંદર. ચાલો સમજીએ. આની અંદર શું છે કે ભારતમાંથી જે ટેક્સટાઇલ યુરોપમાં જાય છે, તમે સમજો યુરોપની અંદર ટેક્સટાઇલની અંદર ઘણા બધા દેશો કોમ્પિટિશનમાં છે. ભારત સાથે કોમ્પિટિશનમાં હોય તો એક તો છે બાંગ્લાદેશ, બીજું છે વિયેતનામ. આ બંનેની કોમ્પિટિશનને ખાળવા માટે હવે એવું નક્કી થયું છે કે ભારતમાંથી જે પણ ટેક્સટાઇલ યુરોપમાં જાય છે એ 0%, જો સમજો 0% ડ્યુટી એની પર યુરોપિયન યુનિયન લગાવશે. આનાથી આપણા ભારતનું ટેક્સટાઇલ સેક્ટરને ખૂબ મોટો ફાયદો થવાનો છે, કારણ કે 0% ડ્યુટી લગાવવાની વાત થઈ રહી છે. અને પણ હજી તમારે રાહ જોવાની કે 2027માં બધી વસ્તુની શું થશે? અસર ચાલુ થશે. તો ટેક્સટાઇલ માર્કેટને ખૂબ સારા ન્યૂઝ છે. પછી વાત કરીએ નેક્સ્ટ સેક્ટર પકડીએ તો એગ્રી ફૂડ. શું પકડીએ? એગ્રી ફૂડ, અને એગ્રીકલ્ચર અને એની સાથે જોડાયેલો ફૂડનો જે ધંધો છે. હવે આમાં યુરોપિયન યુનિયનને બેનિફિટ થવાનો, કારણ કે યુરોપિયન યુનિયનમાંથી ભારતમાં આવતી જે વાઇન છે, શું છે? વાઇન, શરાબ, હે ને, અત્યાર સુધી ભારત જે છે એના પર 150% જેટલી ઇમ્પોર્ટ ડ્યુટી લગાવતું હતું. હવે ઇમિડિયેટ ઇફેક્ટથી ભારત જે છે
એને એ લગભગ અડધી કરી નાખશે, એટલે કે 75% જે છે શું લગાવશે? ઇમ્પોર્ટ ડ્યુટી. અને આગળ જે છે એવી વાતચીત થઈ છે કે હજી આને ઘટાડીને શરૂઆતમાં આટલું તો કરી જ દેવાનું છે, પછી જોતું જવાનું છે, અને ધીરે ધીરે આને ઘટાડીને 20% સુધી લઈ આવવાની વાત થઈ છે. હે ને? તો આ રીતના એગ્રો ફૂડ સેક્ટર જે છે, યુરોપિયન યુનિયનને આને ખૂબ ફાયદો થશે, અને ભારતમાં વાઇન જે છે સસ્તી થશે. પણ હમણાં જ હું જોઉં છું કે બજેટની અંદર પાછું સામે ભારતનું જે શરાબ જે છે એની પર સરકારે એક્સ્ટ્રા ડ્યુટી લગાવી છે. બજેટ ઉપર બી આપણે સેપરેટ આખું ડિસ્કશન કરી નાખશું ક્વેશ્ચન લઈને, બરાબર? ચલો, ચોથું સેક્ટર ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટની વાત કરીએ તો એ મટીરિયલનું સેક્ટર છે. કયું? મટીરિયલ, ધાતુ અને એન્જિનિયરિંગ ગુડ્સ જેને કહેવાય, એની વાત કરીએ તો ભારતમાંથી જે મટીરિયલ એટલે કઈ ધાતુવાળું મટીરિયલની વાત કરું છું, અને એમાં બી ખાસ કરીને એન્જિનિયરિંગનો જે સામાન હોય, આ બધો જ સામાન જે છે એમાં યુરોપિયન યુનિયન જે છે ડ્યુટી નહીં લગાવે. તો તમે વિચારો, યુરોપિયન યુનિયનની અંદર જે પણ મોટી મોટી બ્રાન્ડ છે જે ઓટોમોબાઈલ બનાવે છે, તો એને અલગ અલગ ધાતુ અને મેટલના પાર્ટ તો જોઈએ. તો આપણા ભારતમાંથી જે છે આ મેટલ સામાન જે છે એ ડ્યુટી ફ્રી જે છે યુરોપિયન યુનિયનમાં પહોંચવા લાગશે. હે ને? તો આ પણ એક શું થયો? મોટો ફાયદો છે. પછી વાત કરીએ નેક્સ્ટ સેગમેન્ટ. અચ્છા, હવે આમાં એક વાત ઓર કરીએ. આજે આખી ડીલ થઈ, હે ને? અત્યારે જે આપણે વાત કરી બધી ગુડ્સ રિલેટેડ વાત કરી, સામાન રિલેટેડ વાત કરી. આ આખી ડીલની અંદર ભારત જે છે, ભારતે અમુક સેક્ટર જે છે એને બચાવી લીધા. હે ને? ખાસ કરીને ભારતનો ડેરી ઉદ્યોગ, પછી જે મરઘા ઉછેર, પોલ્ટ્રી ઉદ્યોગ જે છે, પછી ત્રીજી વાત કરું તો આપણે જે અનાજ ઉગાડીએ છીએ તે. હે ને? હવે જો યુરોપનું અનાજ, યુરોપનું ડેરી અને યુરોપના મરઘા ભારતની અંદર આવવા લાગે, તો ભારતના જે પોતાના સેક્ટર જેને શું થાય? ગેરફાયદો થાય. તો આ 3 સેક્ટર ઉપર જે છે કોઈ ડિસિઝન લેવામાં આવ્યું નથી. સામે છેડે યુરોપિયન યુનિયને પણ આ ડીલની અંદર અમુક સેક્ટરને એને બચાવી લીધા. ખાસ કરીને ગૌમાંસનું સેક્ટર, એટલે કે બીફનું સેક્ટર. પછી બીજું છે ચોખા. તમે સમજો, ભારતમાંથી જે ગાયનું માંસ જે છે યુરોપિયન યુનિયનમાં જાય છે, જો યુરોપિયન યુનિયન આને ડ્યુટી ફ્રી કરી નાખે તો ભારતમાંથી ભયંકર માત્રામાં બીફ શું થવા લાગે? એક્સપોર્ટ થવા લાગે. પણ યુરોપિયન યુનિયને આવું કર્યું નથી. હે ને? તો કારણ કે અચ્છા, યુરોપમાં ગૌમાંસ ખાવાવાળા સૌથી વધારે છે, બીફ ખાવાવાળા સૌથી વધારે. બીજું, હમણાં ભારત જે છે ચોખાના ઉત્પાદનમાં બી પહેલા નંબર આવ્યું છે, ચાઇનાને સરપાસ કર્યો છે. તો ભારતના ચોખા જો સસ્તા ભાવે અહીંયા યુરોપિયન યુનિયનમાં પહોંચવા લાગે તો યુરોપને નુકસાન જાય. તો આ બંને ઉપર બી કોઈ ડિસિઝન લેવામાં આવ્યા નથી, આ બંનેને અલગ કરવામાં આવ્યા છે. ચલો, આ વાત થઈ ગુડ્સની. હવે વાત કરીએ આપણે સર્વિસ સેક્ટર. કયું સેક્ટર? સર્વિસ સેક્ટર. સર્વિસ સેક્ટરની વાત કરીએ તો 5મા નંબર ઉપરની વાત કરીએ વિઝા. હે ને? વિઝાની વાત કરીએ. વિઝા એક કોમ્પ્લિકેટેડ પ્રોસેસ છે. તો આની અંદર ખાસ કરીને બંને, જો કોઈને સ્ટુડન્ટ વિઝા જોતા હોય અથવા કોઈને વર્ક વિઝા કરવા હોય, તો માત્ર 45 દિવસની અંદર પ્રોસેસિંગ પૂરી કરી દેવામાં આવશે. બરાબર? પછી ખાસ કરીને અહીંયાથી જર્મની ઘણા બધા છોકરાઓ ભણવા જાય છે, તો એને કહેવાય પોસ્ટ સ્ટડી વર્ક. ભણવા એટલા માટે જાય કારણ કે પછી ભણ્યા પછી ત્યાં કમાઈ શકે. તો ભણ્યા પછી જે કમાવા માટેના જે મહિનાઓની અમુક લિમિટ હોય, તો આ લિમિટ વધારીને 18 મહિના સુધી કરી દેવામાં આવી છે. સાંભળી? તો તમે સમજો કે 1.5 વર્ષ સુધી તમે ભણ્યા પછી ત્યાં જે છે યુરોમાં કમાણી કરી શકો, અને એ પૈસા તમે ઘરે મોકલો. એને રેમિટન્સ કહેવાય. શું કહેવાય? આપણા ભારતને રેમિટન્સની જરૂર છે ને? રેમિટન્સ, પ્રેષણ. ગુજરાતીમાં શું કહેવાય? પ્રેષણ. ચાલો, ક્લિયર? આગળ વાત કરીએ. અચ્છા, એક ઓર. હા, તો અહીંયા બેંકની કેટલી શાખા છે ભાઈ? 15. હે ને? 15 શાખા છે. 4 વર્ષમાં યુરોપિયન યુનિયનની બેંકો ખોલી શકશે. હવે મોટા પ્રોબ્લેમ ક્યાં ડીલની અંદર રહી ગયા એ બી સમજવા છે. સમસ્યા, અને આ બી ડિસ્કસ કરવું પડે. કઈ સમસ્યા રહી ગઈ જેની ઉપર ડિસ્કશન થયું જ ને? ફોર એક્ઝામ્પલ, એક તો જે છે CBAM. આ મેં તમને આખું ભણાવ્યું છે. CBAM, હે ને? કાર્બન બોર્ડર એડજસ્ટમેન્ટ મિકેનિઝમ. મતલબ ભારતમાંથી ઉત્પાદિત થતું સ્ટીલ અને ભારતમાંથી ઉત્પાદિત થતું એલ્યુમિનિયમ જ્યારે યુરોપિયન યુનિયનમાં પહોંચે તો EU ચેક કરશે કે શું આ સ્ટીલ કે શું આ એલ્યુમિનિયમ જે છે એ બેઝિકલી કોલસો દ્વારા પેદા કરવામાં આવ્યું છે કે ગ્રીન એનર્જી દ્વારા પેદા કરવામાં આવ્યું છે. આમાં કેટલું તમે પોલ્યુશન કરીને આ સ્ટીલ જે છે યુરોપમાં મોકલી રહ્યા છો. જો તમે વધારે કાર્બન પેદા કર્યો હશે તો એ હિસાબે તમારે એક ટેક્સ જે છે યુરોપિયન યુનિયનને આપવો પડશે. આનાથી ભારતનું જે સસ્તું સ્ટીલ અને એલ્યુમિનિયમ યુરોપિયન યુનિયનમાં પહોંચી શકે નહીં. તો આના ઉપર કોઈ ડિસ્કશન થયું નથી, અને આ એક મોટી ચેલેન્જ પણ રહી ગઈ છે. ચાલો, ક્લિયર?
નેક્સ્ટ ક્વેશ્ચન, જાન્યુઆરી 2026માં વૈશ્વિક ગ્રાહક આશાવાદ ઇન્ડેક્સની અંદર ભારતનો વૈશ્વિક ક્રમ શું હતો? આને કહેવાય છે ગ્લોબલ કન્ઝ્યુમર કોન્ફિડન્સ ઇન્ડેક્સ. ગ્લોબલ કન્ઝ્યુમર કોન્ફિડન્સ ઇન્ડેક્સ. સમજો આની અંદર શું છે? ખાસ કરીને આ ઇન્ડેક્સ કોણે બનાવ્યો છે? તો આ ઇન્ડેક્સ બનાવનાર છે લંડન સ્ટોક એક્સચેન્જ. લંડન સ્ટોક એક્સચેન્જ અને એની સાથે એક ઓર સંસ્થા જેનું નામ છે IPSOS. આ બંને સંસ્થા એવું વિચાર્યું કે ભારત અથવા તો કોઈ પણ દેશ હોય તો એ દેશના લોકો, હવે માની લો આ દેશનો યુવાન છે ને, આ દેશનો યુવાન જે છે બેરોજગાર છે. શું છે? બેરોજગાર છે. એની પાસે કોઈ જોબ નથી. છતાં એને એ દેશની અર્થવ્યવસ્થા ઉપર કેટલો ભરોસો છે, કેટલી આશા છે કે આગળ જઈને આ પરિસ્થિતિ સુધરશે અને મારો દેશ જે છે ખૂબ આગળ વધશે. આને કહેવાય ગ્લોબલ કન્ઝ્યુમર કોન્ફિડન્સ ઇન્ડેક્સ. તમે સમજ પડી? કારણ કે આપણે બી અંદર ઈચ્છા કે ભાઈ ચાલો અત્યારે કદાચ ભારતની હાલત ખરાબ હશે, પણ આગળ જઈને આપણી આશા છે કે ભારત જે છે ખૂબ આગળ વધશે, એની GDP આગળ વધશે. તો જો જે દેશના નાગરિકોમાં આ કોન્ફિડન્સ વધારે હોય તો એનો રેન્ક ઉપર આવે. તો આ રેન્કની અંદર જે છે પહેલા રેન્ક ઉપર છે ઇન્ડોનેશિયા. કોણ છે? ઇન્ડોનેશિયા પહેલા રેન્ક ઉપર છે. અને સેકન્ડ રેન્ક ઉપર કોણ છે? ભારત. ભારત જે છે બીજા રેન્ક સાથે આમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીનું સમાપન ઔપચારિક રીતના જે છે કયા સમારોહ દ્વારા થાય છે? 26મી જાન્યુઆરીએ જે પ્રજાસત્તાક કાર્યક્રમ ચાલુ થયો હોય, આ કાર્યક્રમ એના 3 દિવસ પછી એટલે કે 29 જાન્યુઆરીએ બેઝિકલી સાંજે એક દિલ્હીની અંદર એક જગ્યા છે, એનું નામ છે વિજય ચોક. કઈ જગ્યા છે? વિજય ચોક નામની જગ્યા ઉપર આ રીતના સૈનિકો જે છે એક આખી સેરેમની પ્લે કરે અને આ સેરેમની દ્વારા એવું સાબિત થાય કે હવે આપણે જે રિપબ્લિક ડે ની ઉજવણી કરી રહ્યા હતા એ ઉજવણી હવે અહીંયા શું થાય છે? સમાપ્ત થાય છે. અને હવેથી આ બધા જ સૈનિકોએ પોતપોતાની છાવણીમાં રિટર્ન જવાનું છે. તો આ જે સમારોહ જે છે આને કહેવાય છે બીટિંગ રિટ્રીટ સેરેમની. બીટિંગ રિટ્રીટ સેરેમની. બેઝિકલી ખાસ વાત કરું તો યુરોપની અંદર આ પરંપરા હતી. યુરોપમાં જ્યારે કોઈ જીત પ્રાપ્ત થાય, કોઈ યુદ્ધની અંદર જીત પ્રાપ્ત થાય તો સૈનિકો ખૂબ દારૂ નશો બશો કરીને ખૂબ જલસા કરે. 2-4 દિવસના જલસા પૂરા થાય પછી બધા જ જે છે એ પોતાની છાવણીમાં શું ફરે? પરત ફરે. છાવણીમાં પરત ફરતા હોય ત્યારે ખબર ને જનરલી એક પ્રકારનો પેલો જે ઉત્સાહ એ ઓછો હોય, તો એ વખતે આ લોકો સેરેમનીનું આયોજન કરે કે જેથી ઉત્સાહ પાછો શું થાય? વધે. તો બીટિંગ રિટ્રીટ એટલે પાછું ફરવું, અને બીટિંગ એટલે એક પ્રકારની ધૂન ઉપર ગીત વગાડતા જે છે પોતાની છાવણીમાં પાછું ફરવું. હવે આખા વર્ષ જે છે વળી પાછું લડાઈની અંદર ભાગ ભજવવાનો છે. તો આપણા દેશની આર્મ ફોર્સિસ જે છે ભારતની 24 કલાક સુરક્ષા કરી રહી છે, એના સન્માનમાં પણ આ સેરેમની યોજાય છે. ક્લિયર? ચાલો પછી કઈ સંસ્થા છે કે જેને મહત્વાકાંક્ષી જિલ્લાઓ એટલે કે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ અને બીજું છે એસ્પિરેશનલ બ્લોક્સના અર્થ થાય તાલુકા, એના માટે સંપૂર્ણતા અભિયાન 2.0 શરૂ કર્યું છે. બરાબર? ચાલો આને થોડું સમજવું પડશે. તમને આઈડિયા તો આવી જ ગયો છે. એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ચાલુ કરનાર છે નીતિ આયોગ. તો બેઝિકલી નીતિ આયોગે ભારતની અંદર 2 પ્રોગ્રામ ચાલુ કર્યા હતા. એકનું નામ હતું એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ અને પછી આવ્યું એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ. ADP નામનો જે પ્રોગ્રામ ચાલુ થયો હતો એ 2018માં થયો હતો અને આ પ્રોગ્રામ ચાલુ થયો 2023માં થયો છે. તો હવે શું થયું છે? આ પ્રોગ્રામ શું હતો? આમાં વાત એવી છે કે ભારતની અંદર ADP ની વાત કરું તો ભારતની અંદર ટોટલ 112 જેટલા જિલ્લાઓ સિલેક્ટ કરવામાં આવશે કે જે વિકાસની દોડમાં પાછળ રહી ગયા છે. આવા કેટલા જિલ્લા? 112. અને ABP ની અંદર આગળ જઈને 513 જેટલા તાલુકા સિલેક્ટ કરવામાં આવશે કે જે પછાત રહી ગયા છે, જેમાં એટલું બધું ડેવલપમેન્ટ નથી થયું. તો બેઝિકલી આ પછાત જિલ્લા અને તાલુકા જે છે એને કેન્દ્ર સ્તરથી સેન્ટ્રલ લેવલ ઉપર જે છે એની પર નજર રાખવામાં આવશે કે શું ત્યાં જે છે હેલ્થની સુવિધાઓ સારી આવી કે નહીં, આરોગ્ય સારું થયું કે નહીં, શિક્ષણ સારું મળે છે કે નહીં, પ્રાણીઓને વેક્સિનેશન બરાબર થાય છે કે નહીં, અને આ જિલ્લા અને તાલુકામાં રહેલા જે કલેક્ટરો જે છે સારું કામ કરે છે કે નહીં. તો આ રીતના 2 પ્રોગ્રામ ચાલતા હતા. આના માટે એમણે ડેલ્ટા રેન્કિંગની પણ શું કરી હતી? ઘોષણા. જેથી આ બધા જ જિલ્લાઓ જે છે એકબીજા સાથે શું કરે? કોમ્પિટિશન. અને જિલ્લાઓના જે કલેક્ટરો છે એને બી ખબર પડે કે સાલું હું કઈ કામ નથી કરતો. સમજ પડી? તો આ બંને પ્રોગ્રામ તો ચાલે જ છે. હવે નીતિ આયોગે નક્કી કર્યું છે કે 3 મહિના માટે, કેટલા મહિના?
3 મહિના એટલે કે વાત કરીએ તો ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ 2026 3 મહિના માટે જે છે એક નવું અભિયાન ચાલુ થશે. એનું નામ છે સંપૂર્ણતા અભિયાન. કયું અભિયાન? સંપૂર્ણતા અભિયાન. આની અંદર ખાસ કરીને વાત કરું તો જિલ્લાની વાત કરું, જે એડીપી, જેટલા બી એડીપી જિલ્લા છે, કેટલા છે? 112 જિલ્લા. આની અંદર પહેલું તો નીતિ આયોગ ચેક કરશે કે શું અહીંયા જન્મ થતા જે બાળકો જે છે એનું વજન પ્રોપર છે કે નહીં, કારણ કે જન્મ સમયે બાળકોનું વજન ઓછું હોય તો એની હેલ્થ જે છે ખરાબ રહે. પછી આ જિલ્લાઓની અંદર ખાસ કરીને ટીબીના કેસીસ જે છે એ કેટલા થયા. પછી આ જિલ્લાના જેટલી બી સ્કૂલો છે એની અંદર છોકરીઓ માટે ગર્લ્સના ટોયલેટ જે છે કે નહીં એ ચેક કરવામાં. ચોથું જે છે આની અંદર ચેક કરવામાં આવશે કે આ જિલ્લાના જે પ્રાણીઓ જે છે એને વેક્સિન આપવામાં આવે છે કે નહીં. ખાસ કરીને ફૂટ એન્ડ માઉથ ડિઝીઝ જે છે ને, હા, આની વેક્સિન આપવામાં આવે છે કે નહીં, આ બધું ચેક કરવામાં આવશે. તાલુકાની વાત કરું, તાલુકાની અંદર જે છે ટોટલ કેટલા? 513 જે તાલુકાઓ છે આની અંદર ચેક કરવામાં આવશે કે આઈસીડીએસ સ્કીમ, ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ, સંકલિત બાળ વિકાસ યોજના, જેની અંદર આપણે 6 મહિનાથી લઈ 6 વર્ષના બાળકોનું આપણે પોષણ આપીએ છીએ, તો એનું પોષણ બરાબર આપવામાં આવી રહ્યું છે કે નહીં એ ચેક કરવામાં આવશે. બીજું, આંગણવાડીની અંદર જેટલા પણ પ્રી પ્રાઇમરીની અંદર જેટલા પણ બાળકો જે છે એને એની બાળકોની માપણી કરવામાં આવશે, ખાસ કરીને એનું વજન અને એની ઊંચાઈ, તો ખબર પડે કે જે યોજના લાગુ કરીએ છીએ ખરેખર પહોંચે છે કે નથી પહોંચતી. બીજું, અગેન છોકરીઓ માટે સેપરેટ ટોયલેટ છે કે નહીં એ બી ચેક કરવામાં આવશે. અને દૂધાળા પ્રાણીઓ જે છે એને પ્રાણીઓને વેક્સિન આપવામાં આવી કે નહીં આ પણ ચેક કરવામાં આવશે. તો આ બધા પેરામીટર સાથે એક અભિયાન છે આખું, એનું નામ છે સંપૂર્ણતા અભિયાન. આ બીજી વખત કરવામાં આવે છે. સંપૂર્ણતા અભિયાન 2.0 છે. બરાબર. ચાલો, તો અહીંયા આન્સર આવશે નીતિ આયોગ. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, કયા રાજ્યએ જે છે 2026 ને એગ્રીકલ્ચર વર્ષ તરીકે ઘોષિત કર્યું છે? તો એ આન્સર આવશે મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશે પોતાના 2026ના વર્ષને એગ્રીકલ્ચર વર્ષ ઘોષિત કર્યું છે. થીમ છે સમૃદ્ધ ખેડૂત, સમૃદ્ધ રાજ્ય. હે ને? હા, સમૃદ્ધ રાજ્ય. આ ઘોષણા જે છે કરી છે મંગુભાઈ પટેલ. મંગુભાઈ પટેલ કોણ છે? મંગુભાઈ પટેલ જે છે મધ્યપ્રદેશના રાજ્યપાલ છે. એમપીના રાજ્યપાલ મંગુભાઈ પટેલે ઘોષણા કરી છે. ક્લિયર? ચલો આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન, રુદ્ર સશસ્ત્ર હેલિકોપ્ટર, એવું હેલિકોપ્ટર કે જેની ઉપર વેપન ફિટ કરેલા હોય, નામ છે રુદ્ર. એને ઉડાડવા માટે ભારતીય સેનાની પ્રથમ મહિલા અધિકારી જે છે કોણ બન્યા છે? તો એ બન્યા છે કેપ્ટન હંસજા શર્મા. કેપ્ટન હંસજા શર્મા પહેલી વખત હે ને રુદ્ર હેલિકોપ્ટર જે છે એ પહેલી મહિલા બન્યા. સમજો, રુદ્ર હેલિકોપ્ટર આપણું એ હેલિકોપ્ટર જેનું નિર્માણ કર્યું છે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ. આ હેલિકોપ્ટર ફેમસ છે એની હેલિના નામની મિસાઇલ માટે. અને હેલિના મિસાઇલ જે છે એક પ્રકારની એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ છે, જે ટેન્કને જે છે ઉપરથી ધ્વસ્ત કરી નાખે. તો આ હેલિકોપ્ટર ચલાવવું એ બહુ મોટી ચેલેન્જ છે. અને આપણા હંસજા શર્મા જે ગ્રુપ કેપ્ટન છે એમણે બેઝિકલી આ ચેલેન્જ પાર પાડીને હવેથી આ હેલિકોપ્ટર ઉડાડી શકશે એવી ભારતની પહેલી મહિલા બની છે. ચાલો, એક ક્વેશ્ચન તમને પૂછું. ભારતની અંદર આ જે લડાકુ માની લો વિમાન છે, જેમ કે રાફેલ છે, પછી આવા હેલિકોપ્ટર છે, આ જો તમારે ઉડાડવામાં શીખવા હોય તો આવા હેલિકોપ્ટર અને વિમાનને ઉડાડવા માટે જે છે એની ટ્રેનિંગ હે ને, આની ટ્રેનિંગ સ્પેશિયલી આર્મ્ડ એરોક્રાફ્ટ અને હેલિકોપ્ટરની ટ્રેનિંગ જે છે ભારતમાં કઈ જગ્યા પર આપવામાં આવે છે? કઈ જગ્યા છે કે જ્યાં બેઝિકલી આની ટ્રેનિંગ સ્કૂલ છે? આ તમારે કહેવાનું છે. બરાબર. ચાલો, તો આ સાથે આજનો સેશન જે છે આપણે શું કરીએ છીએ? સમાપ્ત. ચલો, તો આજના જેટલા પણ ક્વેશ્ચન થયા એની આપણે ફટાફટ શું જોઈ લઈએ? સમરી. પહેલો ક્વેશ્ચન હતો, મુખ્યમંત્રી ગ્રામ ઉત્થાન યોજના જે છે ગુજરાત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવી. પહેલી એલએનજી ડીઝલ ફ્યુલ જે છે સાબરમતીથી ચાલુ થશે. ઓરેન્જ રૂસોમા ફેસ્ટિવલ જે છે નાગાલેન્ડમાં આયોજિત થયો. રાષ્ટ્રીય રક્તપિત્ત દિવસ જે છે 30 જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિવસે ઉજવવામાં આવે છે. અપસ્ટ્રીમ કામગીરી ઓએનજીસી એ પ્રજ્ઞા એએક્સ જે છે નામનું શું રજૂ કર્યું? પ્લેટફોર્મ. વિંગ્સ ઇન્ડિયા 2026 જે છે એના માટે કયા રાજ્યને એવોર્ડ મળ્યો છે? તો એ મળ્યો છે ઉત્તરાખંડને. ભારતનું પ્રથમ એઆઈ સક્ષમ યુનિવર્સિટી મેરઠની અંદર ચૌધરી ચરણસિંહ યુનિવર્સિટી બનાવવામાં આવી છે. સૂર્યનું ચુંબકીય વર્ષ જે પ્રવૃત્તિ જે છે 11 વર્ષે મેક્સિમમ અને મિનિમમ થયા કરે છે. પછી 150 કરોડથી વધુના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ માટે જે છે પૈમાના નામનું પોર્ટલ કયા મંત્રાલય? મોસ્પી મંત્રાલય જે છે ચાલુ કર્યું છે. ઇન્ડિયા એનર્જી વીક જે ગોવામાં થયો એની અંદર ભારત અને કેનેડાએ એક જોઈન્ટ સ્ટેટમેન્ટ ઉપર શું કર્યા છે? હસ્તાક્ષર.
RCS ઉડાન યોજના હેઠળ સક્રિય રાજ્ય એટલે કે ઉત્તર પ્રદેશ, જેણે પોતાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ઉપર ખૂબ સારું કામ કર્યું છે. ભારત અને EU મુક્ત વેપાર ક્ષેત્ર હેઠળ EUની બેંકને ભારતમાં 15 બ્રાન્ચ દરેક બેંકને ખોલવાની શું મળશે? મંજૂરી. વૈશ્વિક ગ્રાહક આશાવાદ ઇન્ડેક્સમાં ભારતનો રેન્ક છે બીજો. ભારતીય પ્રજાસત્તાક દિવસની ઉજવણીનું સમાપન જે છે બીટિંગ રિટ્રીટ સેરેમની દ્વારા થાય છે. નીતિ આયોગ દ્વારા જે છે સંપૂર્ણતા અભિયાન 2.0 જે છે લોન્ચ કર્યું છે, જેમાં 112 ડિસ્ટ્રિક્ટ અને 513 જે છે તાલુકાના કેટલા બી પેરામીટર ઉપર ડેવલપમેન્ટ થયું ચેક કરવામાં આવશે. પછી વાત કરીએ તો મધ્યપ્રદેશ દ્વારા જે છે 2026નું વર્ષ કૃષિ વર્ષ તરીકે ઘોષણા થઈ છે અને રુદ્ર હેલિકોપ્ટર ચલાવવા પહેલા મહિલા જે છે બન્યા છે કેપ્ટન હંસજા શર્મા. ચલો, તો આ સાથે આપણો આ સેશન જે છે શું થાય છે? પ્રશ્ન થાય. આજના જેટલા પણ પ્રશ્નો પૂછ્યા છે ભાઈ, એને સરસ મજાના તમારા કોમેન્ટ સેક્શનની અંદર તમે એના આન્સર લખજો, હે ને? તો આ સેશન સાથે આજે આપણે અહીંયા પૂરું કરીએ છીએ. નેક્સ્ટ સેશનમાં આપણે વળી પાછા મળીએ, હે ને? ત્યાં સુધી થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.